राधा गोविंद राधा गोविंद राधे जय। राधा गोविंद राधा गोविंद राधे जय। गौर निताय गौर निताय गौर निताय जय गौर निताय जय। कृष्ण बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जय। जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव। नित्य गौर हरि बोल हरि बोल हरि बोल। नित्य गौर हरि बोल। नित्य गौर प्रेमानंदे हरि हरि हरे हरि बोल। हरि हरे कृष्ण बोल। प्रभु जी दंडवत હરે प्रणाम। કૃષ્ણ માનસી હરે માતાજી, કૃષ્ણ ખૂબ ખૂબ પ્રભુજી, ધન્યવાદ હરે આપની કૃષ્ણ. સેવાઓ માટે. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ હરે આરતી કૃષ્ણ માતાજી, પ્રભુજી. સુરક્ષા માતાજી, હરે ખૂબ કૃષ્ણ ખૂબ પ્રભુજી. ધન્યવાદ આપની સેવાઓ માટે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ હિરલ હરે પટેલ કૃષ્ણ માતાજી, પ્રભુજી, ઉર્મિલા દંડવત સાધુ પ્રણામ. માતાજી, ભાનુ માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ રાજેન્દ્ર પ્રભુજી. પ્રધારિયા પ્રભુ, હરે મુક્તિધરજી કૃષ્ણ માતાજી, પ્રભુ, દંડવત પ્રણામ. હરે સુંદર હરે પ્રભુજી, કૃષ્ણ હરે પ્રભુજી, કૃષ્ણ દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. કલા હરે માતાજી, કૃષ્ણ. તેજલ માતાજી, હરે આકૃતિ કૃષ્ણ માતાજી, પ્રભુજી. હરે કૃષ્ણ હરે નૈના કૃષ્ણ ઠક્કર પ્રભુજી. માતાજી, હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. હરે હરે કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ હરે કૃષ્ણ. પુષ્પા માતાજી, હરે કૃષ્ણ. હરે બધા જ કૃષ્ણ વૈષ્ણવોનું ખૂબ ખૂબ પ્રભુજી. સ્વાગત છે. હરે કૃષ્ણ બીના પ્રભુજી. માતાજી, પરેશ શાહ પ્રભુ, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણ. દંડવત વિશાલ પ્રણામ ગાવિત પ્રભુજી. પ્રભુ, હરે કૃષ્ણ. વિક્રમી કૃષ્ણ પ્રભુ, અર્ચના દવે માતાજી, ડોક્ટર કૃપાલી લાડવા માતાજી, હરે કૃષ્ણ. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, હરે કૃષ્ણ. જી પ્રભુજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ દીતિ પ્રભુજી. વોરા માતાજી, હરે કૃષ્ણ. કૃષ્ણ हरे કૃપાલય कृष्ण પ્રભુ, प्रभु जी दंडवत प्रणाम। દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. જલ્પા જોશી માતાજી, જિજ્ઞાસા પિત્રોડા માતાજી, હરે હરે કૃષ્ણ. મીના કૃષ્ણ વાસાણી પ્રભુજી. માતાજી, હરે કૃષ્ણ. સવિતા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે જે કૃષ્ણ. વારંવાર ચર્ચાઓમાં ભાગ લેતા હોય ને, એનો ખાલી અવાજથી જ ખબર પડી જાય કે અવાજ કોનો છે. તમારે નામ શોધવું ના પડે, બોલે તો ખબર પડી જાય કે વિક્રમ પંડ્યા પ્રભુનો અવાજ છે. હરે કૃષ્ણ હરે પ્રભુજી, કૃષ્ણ દંડવત પ્રભુજી. પ્રણામ. કીર્તિવાન સચીપુત્ર પ્રભુ કી જય. વેલકમ પ્રભુ, વેલકમ. અમરીશનાથ કૃષ્ણ સર્વે પ્રભુ, સર્વ ભક્તોની જય. જય. જય હો પ્રભુ, જય હો. જય હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું શ્રી શ્રી રાધા ગોવિંદજીની સેવામાં. આપ સૌ ઉપસ્થિત થયા. હરે કૃષ્ણ. લેવલ 2 ભગવદ ગીતા કોર્સ. અને આજે આપણે ઓરિએન્ટેશન નો બીજા દિવસ તરફ આપણે આજે આગળ વધી રહ્યા છીએ. દીપ્તિબેન પટેલ, ઝલક દેસાઈ માતાજી, વિજયા ઝાલા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, હિનાબેન ત્રિવેદી માતાજી, ગાયત્રી મેવાડા માતાજી, હરે કૃષ્ણ. લતા માતાજી. લિસ્ટ બહુ લાંબુ છે. શક્ય હોય એટલા વિડીયો ઓન થાય છે એ પ્રમાણે હું નામ લઉં છું. પીના હરે સોની કૃષ્ણ માતાજી, પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો શરૂઆત કરશું. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મળીને આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं
કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગર લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણા કરુણા સિંધુ दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे હરે કૃષ્ણ પ્રભુજી હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી પંચાંગ પ્રણામ હરે કૃષ્ણ પ્રભુજી દક્ષા માતાજી, જિગીષા માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુ, મયુર રાઠોડ પ્રભુ, રમણ પેસ્ટા પ્રભુજી, મોના માતાજી, ધન્યવાદ પ્રણામ પ્રભુજી. ધન્યવાદ પ્રણામ. આપ સૌના ખૂબ બિઝી શેડ્યુલ માંથી પણ તમે સમય કાઢીને અત્યારે ઉપસ્થિત થયા છો શ્રીમદ ભગવદ ગીતા ના ઓરિએન્ટેશન ના બીજા વિભાગમાં. હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. તો હરે કૃષ્ણ પ્રભુ, ધન્યવાદ પ્રણામ. કૃષ્ણ કૃપાલી પ્રભુ, વેલકમ. હરે કૃષ્ણ. આરતી માતાજી, મીરા માતાજી, નૈના નડિયાદરા માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી ખૂબ સ્વાગત છે આપ સૌ. હરે કૃષ્ણ. તો ગઈકાલે આપણે જે થોડી ચર્ચાઓ કરી છે એનું થોડું આપણે કનેક્શન રિવિઝન લઈ અને આગળ વધીશું. બરાબર. તો ઓરિએન્ટેશન ડે 1 ગઈકાલે જે ચર્ચા થઈ, મેં તમને કહ્યું હતું કે હરે કૃષ્ણ વેલકમ માલતી માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુ, જય શ્રી બા પરમાર માતાજી, હરે કૃષ્ણ, સ્વાગત છે. તો મેં ગઈકાલે કહ્યું હતું કે તમારી બધા પાસેથી એક અપેક્ષા રાખવામાં આવે છે કે શ્રી પ્રભુપાદજીનો પ્રણામ મંત્ર તમને લોકોને આવડે. કેટલા લોકોને આવડે છે? અથવા કેટલા લોકોએ ગઈકાલે એટલીસ્ટ તૈયારી કરી છે, પ્રેક્ટિસ કરી છે, થોડી વાર વાંચવાની, લખીને કે એવું કોઈ છે કે જેને આવડતો હોય અને તૈયારી કરી હોય? ઓકે, થોડા હેન્ડરેસ થવાના ચાલુ થયા છે. પ્રભુપાદ પ્રણામ મંત્રનું કહું છું તમને. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. કારણ કે બહુ ઈઝી છે આમ તો, અને એનાથી શ્રી પ્રભુપાદજીની કૃપા પ્રાપ્ત થશે. પ્રભુપાદ પ્રસન્ન થશે, ભગવાન ખૂબ પ્રસન્ન થશે. કારણ કે ભગવાન જ્યારે જોવે છે કે આપણે કોઈ પરમ વૈષ્ણવની સ્તુતિ કરીએ છીએ, પરમ વૈષ્ણવના આપણે ગુણગાન ગાઈએ છીએ, ત્યારે કૃષ્ણ સૌથી વધારે પ્રસન્ન થાય છે. કૃષ્ણને ગમે છે એના શુદ્ધ ભક્તની આપણે સ્તુતિ ગાઈએ, પ્રશંસા કરીએ. તમે લોકો જરૂરથી ના આવડતું હોય તો જરૂરથી શીખી લેજો. ઓકે, થોડા દિવસ પછી પૂછીશ, એક બબે ને આપણે પૂછવાનું પછી ચાલુ કરશું. તમે લોકો શીખીને આવજો. ઓકે, ગઈકાલે ચર્ચા આપણે કરી ગયા છીએ. પછી જોયું કે ના આવડે તો વારંવાર વાંચો. પ્રભુપાદે આપણને કહ્યું કઈ રીતના કોર્સ ચાલશે એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ ગઈકાલે. અને તમે લોકો સંકલ્પ લીધો છે મારી સાથે કે પ્રયત્ન કરશો કે આ 18 દિવસનો લેવલ 1 પૂર્ણ કરી અને જે લેવલ 2 માં તમે એન્ટ્રી લીધી, તો લેવલ 2 પણ લેવલ 1 ની જેમ જ સફળતાપૂર્વક તમે પૂર્ણ કરશો. બરાબર. અને આગળ આપણે જોયું કે નાનામાં નાની સેવા ભગવાન સ્વીકારે છે. તો શરૂઆત કરશું એક માળાથી, મંગલા આરતી, તુલસી આરતી, બરાબર, અને શ્રીલ પ્રભુપાદજીના પુસ્તકો વાંચવાથી થોડું થોડું, ભલે આપણે રોજ વધારે નહીં તો એક શ્લોક વાંચવાથી શરૂઆત કરીએ ને અડધું પેજ વાંચવાથી આપણે શરૂઆત કરશું. બરાબર. મંગલા આરતી કદાચ વહેલું ઉઠીને સ્નાન ના થાય
એટલું ઉઠીને વહેલું ઉઠવું અને નાહવાનું ને પાછું મંદિરે જવું. કદાચ શરૂઆતમાં આપણાથી આ ના થાય ને તો કઈ વાંધો નહીં, સવારે ઉઠી જાવ, હાથ મોઢું ધોઈ નાખો, કોગળા કરી અને તમે લેપટોપ અથવા મોબાઈલની સ્ક્રીનની સામે આવી જાઓ, ઓનલાઈન દર્શન કરી લો, કાંઈ વાંધો નથી. સ્નાન કરવાની જરૂર નથી મંગળા આરતી એટેન્ડ કરવા માટે, બરાબર? તો આવી જાઓ. સવારે ઘણા બધા લોકો મંગળા આરતીમાં હતા આજે, બરાબર. વિડીયો ઓન રાખીને જે લોકો મંગળા આરતીમાં હતા એ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. હું જનરલી 4:15 ની આસપાસ જોઈન કરતો હોઉં અને 4:50 ની આસપાસ મારે લેફ્ટ થવું પડતું હોય છે, સેવાના કારણે, ભગવાનની સેવાના કારણે. તો આજે જે વિડીયો ઓન રાખીને જે લોકો મંગળા આરતીમાં આવ્યા હતા એમાં અનિતાબા ગોહિલ માતાજી, દીતિ વોરા માતાજી, હિરલ રામાનુજ માતાજી, હિરલ પાઠક માતાજી, હિરણમય કેશવી માતાજી, જયશ્રી પટેલ માતાજી, જીતેન્દ્રી ગોપેશ દાસ, કલ્પેશ પરમાર પ્રભુ એટલે કલ્પતરુ નિતાય ચંદ્ર પ્રભુ, કીર્તિમાન સચ્ચીપુત્ર પ્રભુ, મીનાબેન રાવલ માતાજી, મિનલ ટંડેલ માતાજી. એકચ્યુઅલી આમાં ઇનિશિયેટેડ નામ નથી લખેલા એટલે મને ક્ષમા કરજો. મોહનસિંહ વાલસિંહ બારિયા પ્રભુ, મુકેશ પ્રભુ, નૈના નડિયાદરા માતાજી, નૈના ઠક્કર માતાજી, નીતુ જરીવાલા માતાજી, નીલપા ચૌધરી માતાજી, પારસદેવ મુરારી માતાજી, પિયુષ પટેલ પ્રભુ, પૂનમ મંડલ માતાજી, રાજેન્દ્ર પધારિયા પ્રભુ, સુરેશ પ્રભુ, સ્વભક્તિ શ્રીયા માતાજી, પેલુભા વાઘેલા પ્રભુ, વિક્રમી કૃષ્ણ પ્રભુ અને વ્રજરાની વિનીતા માતાજી. આટલા લોકોના વિડીયો ઓન થયા હતા. કદાચ મારા ગયા પછી ઓન થયા હોય, લેટ જોઈન થયા હોય તો કદાચ આમાં ના હોય. બાકી 4:15 થી લઈને 4:50 સુધીનું આ રેકોર્ડિંગ છે. આટલા વિડીયો ઓન થયા છે. તમે કદાચ વિડીયો ઓફ રાખીને એટેન્ડ કર્યું હોય તો આમાં તમારું નામ ના હોઈ શકે. હા, મોના અંધારિયા માતાજી, બરાબર. કોઈનું નામ ભૂલાઈ ગયું હોય તો મને યાદ દેવડાવજો ભાઈ. આમાં કઈનું વિડીયો ઓન હોય ને નામ ના પ્રભુજી હું આવ્યું. પણ હતી વિડીયો હું તો સાહેબ હતા ને, હું હતી વિડીયો ઓન પ્રભુજી. રાખીને હતા. ધર્મેન્દ્ર વિડીયો પ્રભુના ઓન વિડીયો ઓન રાખીને રાખીને નથી ના જોયા વિડીયો ઓન હતો હું પ્રભુજી મારો. હું ઓન ઓકે રાખું છું. ઓકે, થેન્ક યુ. ચાલો, ધર્મેન્દ્ર પ્રભુ અને હિરલ પટેલ માતાજી પણ આજે ઉપસ્થિત હતા. તો ખૂબ ખૂબ અમે તમારા આભારી છીએ કે તમે તમારો કિંમતી સમય કાઢીને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આવ્યા. તમે કીધું એ પહેલાનો હું રોજે જ દર્શન કરું છું સાહેબ. હરે કૃષ્ણ પ્રભુ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ, ધન્યવાદ પ્રભુ. ઓકે, તો પણ પ્રયત્ન ચાલુ કરજો આરતી આવી જ હોય રીતે. અમારે મંદિરે, ચાલુ આરતી હોય હા ના પ્રભુ, એટલે ત્યાંથી ઘડીક વાર. વિડીયો ઓન નહીં કરવાનો પ્રભુ. લોકલ ટેમ્પલે જાય ને આપણે, પછી ત્યાં મોબાઈલ સાઈડમાં મૂકી દેવાનો પ્રભુ. હંમેશા હેબિટ પાડવાની. હા લોકલ હા ટેમ્પલે હા જઈને ત્યાંથી લાઈવ થવાનું ને ત્યાંથી આપણે બતાવવાનું ને એવું નહીં કરવાનું પ્રભુ. બીજા ભક્તોને ડિસ્ટર્બ થાય બ્રહ્મ મુહૂર્તમાં સવારમાં, બરાબર. ઓનલાઈન મંગળા આરતી ત્યારે કરવાની જ્યારે તમે એકાંતમાં હોય, ઘરે હોય, તમારી પાસે ઓપ્શન ના હોય. તમે ઓલરેડી ટેમ્પલમાં જતા હોય પ્રભુ, તો ત્યાં જઈને પછી ઓનલાઈન થવું ને વિડીયો બતાવવો ને એ જરૂર નહીં પ્રભુ, બરાબર. ખાલી ખાલી 2 મિનિટ જ છે. ના, ભગવાનના કાંઈ વાંધો દર્શન થાય એટલે તરત લીવ કરી નાખું છું. કાંઈ વાંધો નહીં પ્રભુ. એટલે શું છે કે અમુક લોકલ ટેમ્પલના નિયમો હોય પ્રભુ, પછી આપણને કોઈ કહે હા હા તો ઘણી વાર આપણને હા ખોટું હા લાગી જાય, બરાબર. હા, પણ લાગી જાય લાગી જાય. ટેમ્પલની વ્યવસ્થા જાળવવા માટે હું તમને સમજાવું છું કે લોકલ ટેમ્પલે હા જઈને હા. ઓનલાઈન નહીં થવા, બરાબર. ઓકે પ્રભુ, હરે કૃષ્ણ. થેન્ક હરે યુ, કૃષ્ણ. થેન્ક યુ, આજે મારે મિસ ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે, તો આવતીકાલે, આજે જે રહી ગયા છે આવતીકાલે આવજો, બરાબર. હું રાહ જોઉં છું સવારે મંગળા આરતીમાં તમારી. તો પ્રભુપાદના પુસ્તકો વાંચવા, મંગળા આરતી, 2-3 વસ્તુ આપણે શરૂઆત કરી છે લેવલ 2 ની અંદર, થોડું આપણે આગળ વધવા માટે. અને આ બધું કરીને એનો એક રેકોર્ડ, સાધના ચાર્ટ, તમે લોકોએ ભર્યો ગઈકાલે સાધના ચાર્ટ? ના ભર્યો હોય તો આજથી શરૂઆત કરી દેજો. તમને લિંક મળી જાય છે, બરાબર. આપણા કોહોસ્ટ એડમિન યાદ રાખીને લેવલ 2 ના ગ્રુપમાં પણ રોજ સાંજના સાધના ચાર્ટ મૂકવાની એક હેબિટ પાડી દેજો. જેવી રીતના તમે ભક્તિ શાસ્ત્રીના ગ્રુપમાં ઇવનિંગમાં મૂકો છો ને, કારણ કે માયાદેવી બહુ પ્રબળ છે. તમારે હેમરિંગ કરવું પડશે. આપણને એવું લાગે કે લોકો એકવાર સેવ ના કરી લે, રોજ રોજ આપણે શું શેર કરવાની જરૂર પડે, પણ નહીં, રોજે શેર કરો, એવરી ડે લેવલ 2 ના ગ્રુપમાં, હરે બરાબર. કૃષ્ણ પ્રભુજી ડેલી જે શેર પ્રભુજી કરીએ. મુકાય છે, ડેઈલી કરો છો ને? ઓકે, બસ કરજો. હા મુકાય છે હો? પ્રભુજી. હા મૂકો છો ને? પ્રભુજી. યસ માતાજી, પ્લીઝ. ઓકે, ભૂલતા નહીં. માયાદેવી બહુ પ્રબળ છે. એક દિવસ નહીં મૂકો, લોકો ભૂલી જશે, બરાબર. અને મોબાઈલ છે, ઇટ્સ લાઈક કે પરમાત્મા જેવા છે. અત્યારે મોબાઈલ હંમેશા લોકોની સાથે હોય, ગમે ત્યાં હોય, બાથરૂમમાં હોય તો મોબાઈલ સાથે હોય. અને વોટ્સએપ છે એ સતત આત્માની જેમ ભેગું ને ભેગું ફરતું હોય છે, બરાબર. તમે જેવા મેસેજ મોકલશો તો લોકો ઓલમોસ્ટ જોઈ લેશે, બરાબર. એટલે એટલીસ્ટ મોબાઈલનો સદુપયોગ તો થશે. જે આપને ઘણા બધા લોકોને હેબિટ પડી ગઈ છે વોટ્સએપ વારંવાર ખોલવું, ઇન્સ્ટાગ્રામ, તો એટલીસ્ટ કંઈક, બરાબર ને.
તો જરૂરથી તમે લોકો આની લિંક રેગ્યુલર શેર કરો જ છો અને કરતા રહેજો. એવું નહીં વિચારતા કે રોજ શું શેર કરવાની જરૂર છે, નહીં, કરજો. ઓકે. પછી આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા કે એટલે સૈદ્ધાંતિક રીતે થિયરિકલ, બરાબર ને, ભગવાન શ્રી કૃષ્ણ પરમ પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે એટલું તો આપણે લેવલ 1 થી આપણે કવર કરી ગયા છીએ ને. થોડું આ 2 દિવસ પહેલા એ ચર્ચા કરીએ છીએ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે, બરાબર. અને એમાં આપણે ચર્ચા કરી અને સૌ પ્રથમ આપણે આપણા પરમ પિતા અને આપણા આદિગુરુ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને પૂછ્યું કે પ્રભુ ભગવાન કોણ છે? બ્રહ્માજી કીધું ઈશ્વર પરમ કૃષ્ણ. કોઈ કન્ફ્યુઝન નથી, બરાબર. બ્રહ્માજીએ જેને વેદો ઉપનિષદો પુરાણો આપણને આપ્યા, બ્રહ્માજી કે છે ઈશ્વર પરમ કૃષ્ણ. આપણે ગયા શિવજી પાસે. હે દેવોના દેવ મહાદેવ, તમે કહો ને કે આરાધનામાં શ્રેષ્ઠ આરાધના કોની થાય? ભગવાન કોણ છે? ત્યારે ભગવાન શિવ કહે છે આરાધના નામ સર્વેશામ વિષ્ણુ આરાધના પરમ. અચ્છા, તો સુપ્રીમ કંટ્રોલર કોણ છે પ્રભુ? હે મહાદેવ, તમે જણાવો કે આ અનંત કોટી બ્રહ્માંડના સંચાલક એકમાં, બરાબર, એક હથ્થું શાસન કોના હાથમાં છે? કોણ કરી રહ્યું છે? ત્યારે શિવજી કહે છે ને ભગવતમ વાસુદેવ. તો ભગવાન વાસુદેવના હાથમાં છે, શ્રી કૃષ્ણના હાથમાં છે. વસુદેવના પુત્ર કૃષ્ણ એટલે વાસુદેવ કૃષ્ણ, બરાબર ને. આમાં તો કોઈ કન્ફ્યુઝન છે નહીં. શિવજી પોતે વાસુદેવ શબ્દ વાપરે છે. શિવજી પોતે આગળ બ્રહ્મવૈદ પુરાણ ની અંદર પણ સરસ મજાની સ્તુતિ લખે છે ને ભગવાન માટે. કૃષ્ણ કૃષ્ણ જગન્નાથ ત્વમ પુરુષોત્તમ. શિવજી સરસ સ્તુતિ ભગવાન માટે કરે છે. હે ભગવાન, તમે જગન્નાથ છો, તમારું નામ કૃષ્ણ પણ છે ને તમે જ પૂર્ણ પુરુષોત્તમ છો. સુંદર મજાની સ્તુતિ શિવજી કરે છે અને આપણને સમજાવે છે ભગવાન કોણ છે, બરાબર. પછી આપણે વિષ્ણુ પુરાણના પન્નાઓ ઉપર ગયા અને ભગવાનની વ્યાખ્યા આપણે ભણીએ, બરાબર. અને જે વેદવ્યાસજીના પણ પિતાજી એવા પરાશર મુનિએ આપણને ભગવાનની વ્યાખ્યા સમજાવી. અને એ વ્યાખ્યા સમગ્ર દેવર્ષિઓ, રાજર્ષિઓ, ઋષિમુનિઓ દ્વારા માન્ય વ્યાખ્યા છે, બરાબર. અને આ જ વ્યાખ્યાના આધારે ઋષિમુનિઓ છે એ ભગવાન જયારે અહીંયા અવતરિત થાય તો આ જ વ્યાખ્યાના આધારે ઋષિમુનિઓ, બરાબર, પોતાની જે તત્વજ્ઞાનની દ્રષ્ટિથી એ સાબિત કરીને જોવે છે કે આ ભગવાન છે. ઋષિમુનિઓ ઓળખી જાય છે. જેમ કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા તો 99.999% લોકોને ખબર નથી કે ચૈતન્ય મહાપ્રભુ કોણ છે, બરાબર. પણ ઘણા બધા એવા લોકો, એવા બરાબર સંતો મહંતો થયા કે જેમને ઓળખી લીધા આ તો કૃષ્ણ છે, સ્વયં ભગવાન છે. તો કઈ દ્રષ્ટિથી જોઈ શકે? કારણ કે એને શાસ્ત્રો વાંચ્યા હોય, વિષ્ણુ પુરાણ વાંચ્યું, પદ્મ પુરાણ વાંચ્યું, અને એ એના લક્ષણો ઉપરથી ઓળખી જાય કે આ સ્વયં ભગવાન છે, બીજું કોઈ નથી. અને બીજું, ખાલી ઋષિમુનિઓને ઓળખવાથી ભગવાન સાબિત ના થાય, પણ એ જ ભગવાન વિશે નામ જોગ ઉલ્લેખ પણ મળે ભવિષ્ય પુરાણની અંદર, ભાગવતમની અંદર, બધે કે ચૈતન્ય મહાપ્રભુ આવવાના છે તો ઉલ્લેખ મળશે. આપણે ચર્ચા કરી ગયા ને લેવલ 1 14મો અધ્યાય યાદ છે ને? આપણે પદ્મ પુરાણના પન્નાઓ ઉપર ગયા હતા, અલગ અલગ પુરાણો. છેલ્લે આપણે અથર્વવેદમાંથી પણ રેફરન્સ કાઢીને લાવ્યા કે ભાઈ ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ છે. ઓકે, તો આ જોયું. પછી 6 ઐશ્વર્યથી પરિપૂર્ણ ભગવાન, બરાબર. આની આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા છીએ કે ભગવાનના કયા કયા 6 ઐશ્વર્ય હોય, બરાબર. એના પછી આપણે આચાર્યોના શરણે ગયા અને આચાર્યમાં સૌ પ્રથમ આચાર્ય આપણે ગયા સુખદેવ ગોસ્વામીજીના શરણે. તમે કહો પ્રભુ ભગવાન કોણ છે, બરાબર. સુખદેવજી, વેદવ્યાસજી, શ્રીમદ ભાગવત મહાપુરાણ. વેદવ્યાસજી એ 4 વેદ, 108 ઉપનિષદ, બરાબર, 17 પુરાણો, 17 ઉપપુરાણો, ઇતિહાસ, અરણ્યક, ઘણા બધા શાસ્ત્રો આપણને આપ્યા. બધું કર્યા પછી વેદવ્યાસજી સ્વયં અજ્ઞાનના અંધકારમાં ડૂબી રહ્યા છે. ખબર ને? આપણે તો કેન્ટો 1 વાંચી ગયા છો તમે લોકો ઘણી બધી વખત, તમને ખબર છે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 1, બરાબર ને? અને ત્યારે વેદવ્યાસજી અજ્ઞાનના અંધકારમાં ડૂબી રહ્યા છે. ત્યારે એમના ગુરુ ભગવાન નારદજી પ્રગટ થાય છે. નારદજી ખૂબ ઠપકો આપે છે, બરાબર. અને વેદવ્યાસજી કહે છે કે જનરલી તો જ્ઞાન પ્રાપ્ત થવાથી શાંતિ મળવી જોઈએ, સુખ મળવું જોઈએ, પરમાનંદની અનુભૂતિ થવી જોઈએ. વેદવ્યાસજી કે મને કેમ નથી થતી? વેદો આપ્યા છે ને મને આનંદ કેમ નથી થતો? બરાબર ને? ત્યારે ભગવાન એમ નારદજી, બરાબર, એમને કહે છે કે તમે આપ્યું છે, બરાબર, પણ તમે તો ઓલરેડી ભોગોમાં લિપ્ત લોકોને કેવી રીતે વધારે ભોગમાં ડૂબાડવા એનું વધારે વર્ણન કર્યું. તમે વેદોની અંદર કર્મકાંડ નામનો મોટો ભાગ આપી દીધો. તમે કહ્યું કે આ યજ્ઞ કરવાથી આ મળશે, આ કરવાથી આ મળશે, 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 મળશે. જન્મ દેહી, જન્મ દેહી, દેહી દેહી, દેહી દેહી,
લોકો વેદોનો એ ભાગ વાંચીને કર્મકાંડની અંદર ડૂબી ગયા. અલગ અલગ પૂજા અર્ચના માનતા બાધા મનોરથમાં ડૂબી ગયા. ઠપકો આપે છે સ્વયં નારદજી એમના શિષ્ય વેદ વ્યાસજી, તમે ખોટું કર્યું છે, તમને કેવી રીતના શાંતિ પ્રાપ્ત થાય. બરાબર, પછી એમનો રસ્તો બતાવે છે. તમે ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાયા નથી, ક્યાંક ક્યાંક છૂટા છવાયા ગયા છે. પદ્મ પુરાણની અંદર વર્ણન છે, બ્રહ્મવેદ પુરાણમાં છે, થોડું સ્કેટર્ડ, બરાબર, ક્લિયર કટ સ્ટેટમેન્ટ નહીં. અને એમાં પણ ઘણું બધું મિશ્રિત પાછું, જ્ઞાન કર્માદિ અનાવૃતમ. બરાબર, તો તમે એવું આપો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કે જેમાં મિશ્રણ ના હોય. પરમહંસોનું મન રમે, એ જ્ઞાન ક્યાં છે? નારદજી પ્રશ્ન કરે છે, જ્ઞાન ક્યાં છે કે જેમાં પરમહંસોનું મન રમે? બરાબર, ત્યારે ભગવાન વેદવ્યાસજી છે શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરે છે. બરાબર, અલ્ટિમેટલી વેદાંત સૂત્ર ઉપરનું પણ ભાષ્ય એટલે કે શ્રીમદ ભાગવત મહાપુરાણ. અને જ્યારે ભાગવતમની રચના થઈ ને પછી વેદવ્યાસજી શાંત થયા, પછી એને આનંદની અનુભૂતિ થઈ. બરાબર, એટલા માટે ભાગવતમને મહાપુરાણ કહેવામાં આવે છે. એ ભાગવતમની અંદર વેદવ્યાસજી અલગ અલગ, શિવ પુરાણ લખ્યું તો ત્યાં એવું લખ્યું શિવજી ભગવાન છે, વિષ્ણુ પુરાણમાં લખ્યું વિષ્ણુ ભગવાન છે, દેવી ભાગવતમમાં લખ્યું દેવી ભગવાન છે. આ બધું આપ્યું પણ સંતોષ ના થયો, કારણ કે એ બધા પુરાણો, તમને ખબર છે 18 પુરાણો છે, એમાં પણ 3 પાર્ટીશન છે, સત્વગુણી રજોગુણી તમોગુણી. બરાબર, તો ભગવાન એટલા માટે ખીજાય છે કે તમે તો ગુણોની અંદર આવૃત હોય એવું જ જ્ઞાન અલ્ટિમેટલી આપવાની કોશિશ કરીને લોકોને ગોટે ચડાવ્યા. એવું જ્ઞાન આપો જે ગુણાતીત હોય. બરાબર, જે પ્રકૃતિના 3 ગુણોની ઉપર હોય. બરાબર, જેમાં પરમહંસોનું મન રમે. ત્યારે શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના થઈ, જે પ્રકૃતિના 3 ગુણોથી ઉપર છે. અને એની અંદર ક્લિયર કટ સ્ટેટમેન્ટ, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એક વાર નહીં, આ એક આવો શ્લોક નથી, ભાગવતમની અંદર આવા 1000 શ્લોક છે કે જેની અંદર સુખદેવજી, વેદવ્યાસજી, મૈત્રેય ઋષિ, ઉદ્ધવજી, બરાબર, બધા ક્લિયર કટ સ્ટેટમેન્ટ આપે છે. ઇવન શિવજી, ઇન્દ્ર, બ્રહ્માજી, બધા કે કૃષ્ણ ભગવાન છે. કોઈ મિશ્રણ નથી ભાગવતમની અંદર, ક્લિયર કટ. કૈટવ ધર્મની કોઈ ચર્ચા નથી. બરાબર, ફેક ધર્મની ચર્ચા નથી. સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિર અધોક્ષજે. ઓરિજિનલ ધર્મ શું છે જીવનો, એ ભાગવતમની અંદર સમજાવ્યું. એટલા માટે ભગવદ્ ગીતા બરાબર વાંચો, 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર. પ્રભુપાદના તાત્પર્ય એકદમ પરફેક્ટલી વાંચો, નોટ બનાવીને. જ્યારે ભગવદ્ ગીતા તમે બરાબર સમજી જશો ને પછી તમે વાંચો શ્રીમદ ભાગવત મહાપુરાણ. ભાગવત મહાપુરાણ વાંચશો ને પછી તમને ખબર પડશે કૃષ્ણ કોણ છે. ભાગવતને ભગવદ્ ગીતાની દ્રષ્ટિથી વાંચવું પડશે. બરાબર, ને ભાગવતમની અંદર પણ પહેલા સ્કંદથી જ શરૂઆત કરવાની, જમ્પ નહીં કરવાનું સીધું. રાસલીલા, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ, ઇન્ટરેસ્ટિંગ લાગે આ બધા વિષયો આપણને ગમે, પણ એ મનોરંજનના વિષય નથી. બરાબર, 10મ સ્કંદ મનોરંજનનો વિષય નથી. એટલે 1 થી 9 સ્કંદ છે વારંવાર વાંચો, વારંવાર વાંચો, વારંવાર વાંચો. પછી 10મા સ્કંદમાં એન્ટ્રી લો. બરાબર, તમને એવું લાગે કે હા મારી યોગ્યતા છે, ત્યાં સુધી નહીં. બરાબર, એટલા માટે સુખદેવજી, વેદવ્યાસજી ભાગવતમની અંદર ભરી ભરીને કહે છે કૃષ્ણ કોણ છે. અર્જુનજીએ કહ્યું પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન. પરમ બ્રહ્મ કૃષ્ણ છે. મહાન આચાર્ય મધ્વાચાર્યના શરણે આપણે ગયા, પૂછ્યું પ્રભુ ભગવાન કોણ છે? મધ્વાચાર્ય કીધું ભગવાન તો કૃષ્ણ છે. આજથી 800 વર્ષ પહેલા આવ્યા. ગઈકાલે આપણે ચર્ચા કરી ચુક્યા છીએ. આ સ્લાઇડ સુધી આપણે પહોંચ્યા હતા. અને આજે આપણે બીજી વૈષ્ણવ પરંપરા, બ્રહ્માજી પાસે તો આપણે જઈ આવ્યા, આપણી જ પરંપરામાં મધ્વાચાર્ય પાસે પણ જઈ આવ્યા, અને હવે આપણે રામાનુજાચાર્ય પાસે જઈએ. મહાન વૈષ્ણવ પરંપરા છે શ્રી સંપ્રદાય. બરાબર, એના પ્રમુખ આચાર્ય રામાનુજાચાર્યને પૂછે કે પ્રભુ ભગવાન કોણ છે, સમજાવો. બરાબર, રામાનુજાચાર્ય ભારતની અંદર અદ્વૈતવાદના સિદ્ધાંતને નેસ્તો નાબૂદ કરી દીધો. શંકરાચાર્યજીની જે ફિલોસોફી હતી, બરાબર, કે ભગવાન નિરાકાર છે, આત્મા એક દિવસ પરમાત્મામાં ભળી જશે, આત્મા અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. બરાબર, એક દિવસ આત્મા પણ તપ કરતા 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 પરમાત્મા બની જશે. આને કહેવાય અદ્વૈતવાદ સિદ્ધાંત, માયાવાદ સિદ્ધાંતને નેસ્તો નાબૂદ કરવામાં રામાનુજાચાર્ય મધ્વાચાર્યનું સિંહ ફાળો છે. બરાબર, આજથી 1000 વર્ષ પહેલા શ્રીપાદ રામાનુજાચાર્ય પ્રગટ થયા. બરાબર, કાંચીપુરમ અને મદ્રાસ વચ્ચે એક જગ્યા છે,
બરાબર, ત્યાં પ્રગટ થયા. બરાબર, પિતાજીનું નામ કેશવ સોમયાજી અને માતાજીનું નામ કાંતિમતી. બરાબર, એમના ઘેર એમનો જન્મ થયો અને નાનપણથી જ ભગવાનના મહાન ભક્ત. આજે તમને ખ્યાલ છે કે હૈદરાબાદની અંદર રામાનુજાચાર્યનો વિશાળ સ્ટેચ્યુ હમણાં 1000 વર્ષ એમના થયા ને પ્રાગટ્યને, તો ઇન્સ્ટોલ કરવામાં આવ્યું. આપણે લોકોએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી આ તો સાંભળ્યું હશે, પણ એક સ્ટેચ્યુ આપણને ખબર નથી, જેનું નામ છે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી. બરાબર, હૈદરાબાદમાં જે ઇન્સ્ટોલ થયું ને એને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી તરીકે ઓળખવામાં આવે છે, રામાનુજાચાર્ય. બરાબર, જે આપણને સમજાવે છે અહમ બીજ પ્રદ પિતા, આપણા બધાનો બાપ, આપણા બધાના પિતા કૃષ્ણ છે. ઇક્વાલિટી, બરાબર, બધા જ સમાન છે. ભક્તિનો સંદેશ આપ્યો. બરાબર, અને કૃષ્ણ કથાનું વર્ણન શક્તિ રામાનુજાચાર્યને આપી હતી. કારણ કે રામ અનુજ એટલે રામના અનુજ કોણ? લક્ષ્મણ. રામના અનુજ કોણ? અનંત શેષ. રામના અનુજ કોણ? બલદેવજી. બરાબર ને? તો એ સ્વયં પ્રગટ થયા છે. અલગ અલગ જે 4 પરંપરામાં ભગવાન સ્વયં આવે, ભગવાન એના નિત્ય પાર્ષદોને મોકલે, એમાંથી આ રામ અનુજ એટલે બીજું કોઈ નહીં, સ્વયં લક્ષ્મણજી, સ્વયં બલરામજી પ્રગટ થાય છે. બરાબર, ઘણી બધી એમને શિક્ષાઓ આપી છે. અને આપણે ગોળિયા વૈષ્ણવ પરંપરા જે છે એમાંથી આપણે એની 2 શિક્ષા ચા ખાસ. પીવા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. 2 શિક્ષા આપણે ગ્રહણ કરી છે રામાનુજાચાર્ય પાસેથી. એમાં સૌથી મહત્વની એક શિક્ષા વૈષ્ણવ સેવા સર્વોચ્ચ છે. આપણે કેટલી વખત વાત થઈ છે, તમને લોકોને ખ્યાલ છે ને? જયારે પણ આપણે યાત્રામાં જતા હોય તો હું લગભગ આના ઉપર થોડુંક બોલતો હોઉં છું. બરાબર, કારણ કે વૈષ્ણવ સેવા સર્વોચ્ચ છે. હું તમને કહું કે તમે ગમે એટલું કરી લો, તમારી માળા સારી થતી હશે, તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા હશો, કૃષ્ણની ખૂબ સારી સેવા કરતા હશો, ભગવદ્ ગીતા વાંચતા હશો, ભાગવતમ વાંચતા હશો, બધું જ તમે પરફેક્ટલી કરતા હશો, પણ એક મુદ્દો તમારા જીવનમાં ખૂટતો હશે તો ભગવત પ્રાપ્તિ નહીં થાય. એ છે મહત સેવા. આજે જ હું પ્રભુપાદનો એક લેક્ચર સાંભળતો હતો, મુક્તિનો માર્ગ, યુટ્યુબમાં મળશે, તમને સાંભળવું હોય તો સાંભળજો. 40 મિનિટ જેવો લેક્ચર છે પ્રભુપાદનું ભાગવતમ ઉપર. પ્રભુપાદ સરસ એમાં સેમ વસ્તુ પ્રભુપાદ સમજાવે છે, આપણને કહે છે મુક્તિનો માર્ગ વ્યક્તિને ક્યારે મળે? જ્યાં સુધી કોઈ વ્યક્તિ મહત સેવા, મહત એટલે મહાત્મા, મહાત્મા એટલે કોણ? મહાત્માનસ્તુ મામ પાર્થ. બરાબર, ભજંત્ય અનન્ય મનસો, જે અનન્ય મનથી ભગવાન કૃષ્ણનું ભજન કરે છે એને કહેવાય મહાત્મા. અને એની જે સેવા છે એને કહેવાય મહત સેવા. તો સર્વોચ્ચ છે મહત સેવા. મહત સેવા ના હોય તો ભગવાન ક્યારે પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે વૈષ્ણવ સેવા. બરાબર, અને એટલા માટે આપણે યાત્રામાં તમે જોવો, તમે લોકો આવો છો, અને આપણા ગુજરાતીઓ સૌથી આગળ હોય છે વૈષ્ણવ સેવાની અંદર. ગઈકાલ સવારથી મને ફોન અલગ અલગ લેંગ્વેજ ના આવી રહ્યા છે. આપણે ગઈકાલે પ્રાર્થના સભા માટે એક મીટિંગ કરી હતી, તમને લોકોને ખ્યાલ છે, બરાબર ને? આપણા સૌના પ્રિય એવા પાર્થ પ્રભુ એમના ધર્મપત્ની ગોલોક પ્રયાણ કર્યું, એના માટે ગઈકાલે પ્રાર્થના સભા રાખી હતી. તો ગઈકાલથી મને સવારના ફોન આવે છે, કારણ કે પાંચ પ્રભુનો ફોન નથી રિસીવ થતો, કારણ કે એને અલગ અલગ 5 અલગ અલગ ગ્રુપ, એમાંથી સતત ફોન આવે, સતત ફોન આવે, તો પ્રેક્ટિકલી પોસિબલ નથી થતું એમનાથી. તો મોટા ભાગના ફોન મારા ઉપર આવી રહ્યા છે. બરાબર, એ વાત કરી રહ્યા છે વૈષ્ણવ સેવા વિશે, કે ગુજરાતી ટીમ જે વૈષ્ણવ સેવા કરી રહી છે ટોપ મોસ્ટ, અલગ અલગ યાત્રાઓની અંદર, ટેમ્પલ ઇનોગ્રેશનની અંદર. બરાબર, આપણો એટીટ્યુડ ખૂબ, બરાબર, કારણ કે વૈષ્ણવ સેવા છે એ ટોપ મોસ્ટ છે. વૈષ્ણવ સેવા સારી થશે ને તો જપ સારા થશે. બરાબર, એક્સટર્નલી વૈષ્ણવ સેવા, ઇન્ટરનલી હરિનામ ત્યારે સારું થાય કે જ્યારે આપણા ઉપર કોઈ શુદ્ધ ભક્તની કૃપા થશે. ભૂલી જાવ કે શુદ્ધ ભક્તની આપણી ઉપર કૃપા ના હોય અને ભગવાન મળી જાય. આજ સુધી એવું કોઈ પણ એક્ઝામ્પલ નથી. મીરાબાઈ લઈ લો, નરસિંહ મહેતા લઈ લો, ભક્ત બોડાણા લઈ લો, નોટ એ સિંગલ. બરાબર, વૈષ્ણવ સેવા સર્વોચ્ચ છે ને એ કન્સેપ્ટ આપણે રામાનુજાચાર્યની ટીચિંગ્સ માંથી આપણે લીધો છે. બરાબર, વૈષ્ણવ સેવા. અને બીજું ભગવાનની શુદ્ધ ભક્તિ, જ્ઞાન કર્માદિ અનાવૃતમ, કર્મ અને જ્ઞાનથી આવૃત ન હોય એવી ભક્તિ, કર્મકાંડી નહીં. બરાબર, શુદ્ધ ભક્તિ. બરાબર, તો આ 2 ટીચિંગ્સ આપણે એમાંથી લીધી છે. શ્રીપાદ રામાનુજાચાર્ય ધરાતલ ઉપર 120 વર્ષ સુધી રહ્યા.
જેમાંથી 60 વર્ષ તો શ્રીરંગમમાં એક જ જગ્યાએ રહ્યા છે. કેમ કે મહાપ્રભુ 48 વર્ષ ધરાધામ ઉપર રહ્યા, જેમાંથી ઓલમોસ્ટ તમને ખ્યાલ છે 24 અડધો જે જીવન જગન્નાથપુરીમાં રહ્યા. એમ મહાપ્રભુ એમ રામાનુજાચાર્ય જે છે 60 વર્ષ સુધી શ્રીરંગમમાં રહ્યા. પછી તિરુપતિ બાલાજી, કાંચીપુરમ, મોલેકોટે આવી અલગ અલગ જગ્યાએ એમને પ્રવાસ કર્યો. નાનપણથી જ ભગવાનના મહાન ભક્ત, પણ એ સમયે કોઈ વૈષ્ણવ ગુરુ હતા નહીં. તમને ખબર છે કે આજે તમને ને મને વૈષ્ણવ તિલક કરી અને નીકળીએ છીએ અને વૈષ્ણવ ગુરુ આપણને પ્રાપ્ત થાય તો કદાચ આપણને બહુ આની વેલ્યુ નથી, પણ હું તમને બિફોર 1000 યર્સ લઈ જાઉં તો તમે એકવાર થોડું હિસ્ટ્રી વાંચીને જોજો કે એ સમયે કોઈ વૈષ્ણવ આચાર્ય હતા નહીં. અને હવે માયાવાદીનો એટલો કાળો કેર કે જો એને ખબર પડે કે ક્યાંય કોઈ વૈષ્ણવિઝમની પ્રેક્ટિસ કરી રહ્યા છે, વૈષ્ણવિઝમની, તો એ કાપી નાખે, રીતસરનું મર્ડર કરે અને એનું માંસને પકાવીને ખાઈ જાય. વિચારી શકો કે આ એ પરિસ્થિતિની વાત છે. રામાનુજાચાર્ય નો જન્મ થયો એક્ઝેક્ટ એની પેલા માયાવાદ એટલો બધો પ્રખર હતો, એટલો બધો પ્રબળ હતો, અને વેદોનો એટલો બધો અભ્રંશ કરી નાખ્યો હતો લોકોએ. ઇવન શંકરાચાર્યજીની ઓરિજિનલ ટીચિંગ્સ ને પણ એટલી બધી મિશ્રિત કરીને લોકોએ પ્રેઝન્ટ કરવાનું કોશિશ કરી હતી. જ્યાં પણ એને વૈષ્ણવ દેખાય, જ્યાં પણ એને ઉર્ધ્વ પુંડ દેખાય, બરાબર, મર્ડર કરી નાખતા. આ હદ સુધી, બરાબર, ત્યારે લોકો, માયાવાદી લોકો વૈષ્ણવોને હેરાન કરતા. અને એ સમયે રામાનુજાચાર્ય પ્રગટ થયા. રસ્તો તો કોઈ હતો નહીં. રામાનુજાચાર્ય નાનપણથી સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી, ધીમે ધીમે આગળ વધવા, બરાબર. પણ ગુરુ તો જોઈએ તો શરૂઆતમાં એમના ગુરુ બન્યા યાદવ પ્રકાશ, કે જે પોતે નિરાકારવાદી જ હતા પાછા, કારણ કે ઓપ્શન તો કોઈ હતો નહીં. માતા પિતાએ નિરાકારવાદી પાસે મોકલ્યા, ખૂબ સેવા કરતા હતા. હવે યાદવ પ્રકાશ સુતા હતા અને એમના બીજા નિરાકારવાદી શિષ્યો છે ભાગવતમના શ્લોકો બોલતા હતા, વેદોના શ્લોકો બોલતા હતા. એમાં એક શબ્દ આવે કપાયસમ, બરાબર. તો બરાબર, યાદવ પ્રકાશ એનું એક્સપ્લેનેશન આપે છે કે કપાયસમ એટલે બંદરનો પાછળનો ભાગ, ગુલાબી કલરનો હોય, તમને ખ્યાલ હોય તો, બરાબર. કારણ કે આપણે ભગવાનની જ્યાં જ્યાં પણ ચર્ચા થાય અંગો ઉપાંગની, ત્યારે આપણે એને કમળ સાથે સરખાવીએ છીએ, બરાબર. કમલ નયન, બરાબર, પછી ચરણ કમળ, બરાબર, મુખ કમળ, નાભી કમળ. એટલે કમળની અંદર જે ગુલાબી ભાગ છે એને કપાયસમ તરીકે ઓળખવામાં આવે. ને કપાયસમ એટલે તો કે કેવો ગુલાબી કલર, તો યાદવ પ્રકાશ ત્યાં સમજાવે છે એ ગુલાબી કલર એટલે બંદરના પીછવાડા જેવો ગુલાબી કલર. અને આ સાંભળે છે રામાનુજાચાર્ય. રામાનુજાચાર્ય પર સેવા કરતા હતા યાદવ પ્રકાશજીની, એના કેવા પગ દબાવી રહ્યા હતા. આંખમાંથી આંસુ પડે છે રામાનુજાચાર્યની આંખમાંથી આંસુ પડે, યાદવ પ્રકાશના પગ ઉપર પડે, બરાબર. યાદવ પ્રકાશ તરફ બરાબર ત્યાં ઠેકડો મારીને જમ્પ મારીને ઉભા થાય છે, કારણ કે આંસુ એટલો ગરમ હતો. દાજી જાય છે યાદવ પ્રકાશ, શું થયું, શું થયું, બરાબર. ત્યારે રામાનુજાચાર્ય કહે છે તમે કેવી વ્યાખ્યા કરી રહ્યા છો? ભગવાનના ચરણ કમળ, ભગવાનનું મુખ કમળમાં જે ગુલાબી કલર છે, ગુલાબી લાલીમાં છે, બંદરના પીછવાડા જેવી, આવો અર્થ છે શાસ્ત્રનો, બરાબર. ત્યારે બીજા બધા જ કેટલા બધા શિષ્યો ઉભા છે અને આ જોઈને બધા અવાક થઈ જાય છે, કારણ કે હજી તો રામાનુજાચાર્ય નાના એવા જ હતા ખાલી. અને ત્યારે રામાનુજાચાર્ય સમજાવે છે કે હું સમજાવું સાચું એક્સપ્લેનેશન શું છે, કે એ કપાયસમનો જે અર્થ છે, બ્રહ્માજી જે આસન ઉપર બિરાજમાન થાય છે એ આસન જે કમળ છે, અને એ કમળની જે લાલીમા છે ને, એ લાલીમા ને કમ્પેરિઝન કરવામાં આવી છે ભગવાનના નેત્ર કમળ, ભગવાનના મુખ કમળ, ભગવાનના ચરણ કમળ સાથે. હવે વિચાર કરો કે બધા શિષ્યો વચ્ચે યાદવ પ્રકાશ, બરાબર, એમને પરાસ્ત કર્યા. એટલે હવે મૂકે નહીં. નિરાકારવાદી, મેં તમને કીધું કે કાચા ખાઈ જાય. તમને શું લાગે? નોન વેજીટેરિયન કાચા ખાઈ જાય વૈષ્ણવને કાપીને. પછી ખબર પડી, ખૂબ ગુસ્સે થયા, બરાબર. ષડયંત્ર કર્યું રામાનુજાચાર્યને એક જગ્યાએ લઈ જઈને સમુદ્રમાં ફેંકી દેવાનું. ફેંકી પણ દીધા રામાનુજાચાર્યને, સમુદ્રની અંદર ફેંકી દીધા. મર્ડર, બરાબર. ભગવાન સ્વયં પ્રગટ થાય છે, રામાનુજાચાર્યને ત્યાંથી બહાર કાઢે છે, બરાબર. ઘણા બધા આવા પ્રસંગો રામાનુજાચાર્યના જીવનમાં થયા. પછી આગળની સ્ટોરી એવી છે કે આગળ એ જ યાદવ પ્રકાશ છે રામાનુજાચાર્યના શિષ્ય બની જાય છે. એના ગુરુ છે રામાનુજાચાર્યના શિષ્ય બની ગયા. હવે રામાનુજાચાર્ય ગુરુપદ ઉપર બેઠા છે, યાદવ પ્રકાશ છે શિષ્ય બની અને અપાર સેવા કરે છે. પરમ વૈષ્ણવ બને છે યાદવ પ્રકાશ. નામ પણ બદલી જાય છે આગળ જતા, કારણ કે પછી ખબર પડે છે કે રામાનુજાચાર્ય કોણ છે, બરાબર. એ જ રામાનુજાચાર્ય જગન્નાથપુરીમાં રહેતા હોય તો ભગવાન જગન્નાથજી એના ઉપર પ્રસન્ન થઈને પ્રગટ થાય છે.
ત્યારે રામાનુજાચાર્ય જગન્નાથજીને પ્રાર્થના કરે છે, પ્રભુ હું અત્યારે એકલો છું, તમે મારી સાથે નથી, પણ નેક્સ્ટ ટાઈમ તમે લીલા કરવા આવો ને તો મારે તમારા સાક્ષાત દર્શન કરવા છે, મારે તમારી સાથે આવવું છે. બરાબર. ત્યારે જગન્નાથપુરીમાં જગન્નાથજી સ્વયં કે છે નેક્સ્ટ લીલા મારી ભગવાન ચૈતન્ય મહાપ્રભુ તરીકે હું આવવાનો છું. કારણ કે આ 1000 વર્ષ પહેલાની વાત છે. મહાપ્રભુ 500 વર્ષ પહેલા આવ્યા. બરાબર. તો રામાનુજાચાર્ય 500 વર્ષ તો કઈ જીવવાના નથી, કારણ કે 120 વર્ષનું એમનું આયુષ્ય. બરાબર. ત્યારે ભગવાન જગન્નાથજી એમને વરદાન આપે છે કે નેક્સ્ટ જે મારી લીલા થશે, નવદીપ મંડળની અંદર હું પ્રગટ થઈશ ભગવાન ચૈતન્ય તરીકે, ત્યારે તમે ફરીથી મારી સાથે આવશો. બરાબર. અને આ રીતના રામાનુજાચાર્ય છે એ છુપી રીતે નવદીપ મંડળ ના દર્શન કરતા, અને મહાપ્રભુ પ્રગટ થયા પહેલા મહાપ્રભુના એ ભક્ત હતા. એવું નથી કે આપણે ગોળિયા વૈષ્ણવ ચૈતન્ય મહાપ્રભુના ભક્ત છે. બરાબર. રામાનુજાચાર્ય ઇવન ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ નહોતા થયા એની પહેલા ચૈતન્ય મહાપ્રભુના ઉપાસક હતા, એના ભક્ત હતા. બરાબર. ભગવાન જયારે પ્રગટ થાય છે ચૈતન્ય મહાપ્રભુ, ત્યારે અનંત વિપ્ર કરીને એક બ્રાહ્મણ પ્રગટ થાય છે. બરાબર. જે બીજું કોઈ નહીં, જે રામાનુજાચાર્ય. બરાબર. નાની એવી ઝૂંપડી બાંધીને સંપૂર્ણ વૈરાગ્ય જીવન, બરાબર, પસાર કરે. અને પછી ભગવાને તો વરદાન આપ્યું હતું ને, હું દર્શન આપીશ. બરાબર. પછી ગૌર સુંદર, બરાબર, ના લગ્ન થાય. લક્ષ્મી પ્રિયા નો હાથ જયારે સ્વીકારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ, એ લગ્નમાં ઇન્વિટેશન મળે છે અનંત વિપ્ર. ત્યારે અનંત વિપ્ર જાય છે ભગવાન ચૈતન્ય મહાપ્રભુના લગ્ન ઉત્સવમાં, અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુ અને લક્ષ્મી પ્રિયા બંને બેઠા હોય છે, પણ રામાનુજાચાર્યને દર્શન થાય છે ભવ્યાતિ ભવ્ય સિલ્ક ઝવેરાત પહેરીને એક સાથે બેઠેલા લક્ષ્મી અને નારાયણ સ્વરૂપે. કારણ કે રામાનુજાચાર્ય લક્ષ્મીનારાયણ ઉપાસક ને બેઝિકલી, ભગવાન એને લક્ષ્મીનારાયણ સ્વરૂપે દર્શન આપ્યા હતા. બરાબર. ને આ રીતે એમનું જીવન છે એ સાર્થક થાય છે. બરાબર. અને વિશિષ્ટ અદ્વૈતવાદ જે છે એનો ફેલાવ કરે છે. ભગવાનના મહાન ભક્ત રામાનુજાચાર્ય આપણને સમજાવે છે કે ભગવાન કૃષ્ણ છે. અને આજે એ જ રામાનુજાચાર્યના સંપ્રદાયમાં આગળ રામાનંદી સંપ્રદાય આવ્યો, અને રામાનંદી માંથી ઘણા લોકો જુદા પડ્યા, અને પોતે કહી રહ્યા છે કે રામ ભગવાન નથી, કૃષ્ણ ભગવાન નથી, લક્ષ્મીનારાયણ ભગવાન નથી. તો એને પેલા એની પરંપરામાં જઈ એમના આદિ ગુરુ રામાનુજાચાર્યજીને પૂછવું જોઈએ કે ભગવાન કોણ છે. બરાબર. રામાનુજાચાર્ય કહ્યું ભગવાન કૃષ્ણ છે. એના પછી આચાર્ય શ્રીપાદ વલ્લભાચાર્ય, પુષ્ટિમાર્ગ સંપ્રદાયનો પ્રસાર થયો. તમને લોકોને ખબર છે, ગુજરાતની અંદર તો ખાસ તમને લોકોને ખ્યાલ છે વલ્લભાચાર્યજી. પુષ્ટિમાર્ગ હવેલી સંપ્રદાય કહો, પુષ્ટિમાર્ગ સંપ્રદાય કહો, વલ્લભ સંપ્રદાય કહો, ખૂબ પ્રચાર પ્રસાર થયો. જેમનો જન્મ 1480 ની આસપાસ મહાપ્રભુની, બરાબર, ઓલમોસ્ટ એમની સાથે, બરાબર, જન્મ થયો વલ્લભાચાર્યજી. બરાબર. પુષ્ટિમાર્ગ એટલે કે દિવ્ય કૃપાથી પોસાયેલી ભક્તિ, એટલે પુષ્ટિમાર્ગ. બરાબર. અને એમને શુદ્ધ અદ્વૈત વેદાંતની સ્થાપના કરી. શુદ્ધ અદ્વૈત પ્રમાણે ભગવાન અને આત્મા અલગ નથી એવો સિદ્ધાંત એમને આપ્યો હતો, પણ એમાં એને ઉમેર્યું કે ભિન્ન પણ છે ને ભિન્ન નથી પણ, એટલે કે અચિંત્ય ભેદાભેદ જેવો સિદ્ધાંત આપ્યો. અને એમાંથી જ આપણે આગળ લઈ અને આપણો ઓરિજિનલ સિદ્ધાંત અચિંત્ય ભેદાભેદ આપણે લીધો. બરાબર. અને એમનો જે મુખ્ય ગ્રંથ સુબોધિની ટીકા, નાથ દ્વારા એમનું વડું મથક, અને ખૂબ પ્રચાર પ્રસાર વલ્લભાચાર્ય જે એક્સટેન્સિવલી ભારતભરની અંદર યાત્રા કરી, 4 ધામ અનેક તીર્થોની અંદર એમને ઉપદેશ આપ્યા, અને એને પણ સ્થાપિત કર્યું કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, ને કૃષ્ણની સેવા અને કૃષ્ણને પ્રેમ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો અલ્ટિમેટલી બીજો કોઈ રસ્તો નથી. વલ્લભાચાર્યજી સ્થાપિત કર્યું. બરાબર. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આજથી 500 વર્ષ પહેલા નવદીપની ધરતી ઉપર પ્રગટ થયા. 14મો અધ્યાય લેવલ 1 આપણે વિસ્તારપૂર્વક મહાપ્રભુનું પ્રાગટ્ય વિશે ત્યાં ચર્ચા કરી છે, છતાં આજે હું થોડી ચર્ચા કરીશ એમના વિશે. ભગવાન મહાપ્રભુ પ્રગટ થયા. હવે ભગવાન જયારે દ્વાપરના અંતે કૃષ્ણ આવ્યા તો ભગવદ ગીતા તો આપી, કૃષ્ણએ કહ્યું સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આપણે કર્યું નહીં. આપણે સર્વ ધર્માન પરિત્યજ્ય ના કર્યો, ઉલટાના આપણે એવા કેટલા અલગ અલગ ફેક ધર્મો બનાવીને બેસી ગયા. બોલો કે અહીંયા સર્વોપરી છે ને અહીંયા કે ઓલો પૂર્ણ પુરુષોત્તમ આ છે ને આ છે ને આ છે ને, અને ઉલટાના કળિયુગમાં લોકો ગૂંચવાઈ ગયા કે ભગવાન કોણ છે. આજે પ્રશ્ન આજ છે, હિન્દુ સનાતનીને પૂછો કે ભગવાન કોણ છે, 20 લોકોને પૂછો, 20 અલગ અલગ આન્સર મળે છે. એવું હોઈ શકે? ભગવાન 20 હોઈ શકે અલગ અલગ? ના હોય ને. અનંત કોટી બ્રહ્માંડના પરમ કંટ્રોલર એક જ હોય હંમેશા. કંટ્રોલ હંમેશા એકના હાથમાં હોય. આવડો મોટો ભારત દેશ છે, કેટલા બધા રાજ્ય છે, પણ પ્રાઇમ મિનિસ્ટર એક જ હોય, પ્રેસિડેન્ટ એક જ હોય.
એવું ન હોય કે આટલા બધા રાજ્ય છે પ્રાઇમ મિનિસ્ટર 10 બનાવી દઈએ. 10 બનાવો તો એ 10 ને કંટ્રોલ કરવા માટે પણ પ્રાઇમ મિનિસ્ટર એક આપવો પડે. કંટ્રોલર હંમેશા એક જ હોય. એમ અલ્ટિમેટ જે કંટ્રોલર છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. બરાબર. તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ આ વસ્તુ સમજાવીને ગયા, પણ આપણે કૃષ્ણ સમજાવીને ગયા પણ આપણે એ સ્વીકાર્યું નહીં. બરાબર. ત્યારે શ્રીમતી રાધારાણી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, બરાબર, કે તમે અલગ અલગ અવતારો તો લીધા છે, બધા અવતારોની અંદર તમે વધ કર્યો છે. રામ તરીકે ગયા તો તમે રાવણ અને કેટલા બધા અસુરોનો વધ કર્યો. કૃષ્ણ તરીકે ગયા, અસંખ્ય સેંકડો અસુરોનો તમે વધ કર્યો. પણ પ્રભુ આ સમય કલિયુગનો છે, તમારી માયાદેવી ખૂબ પ્રબળ છે, આ વખતે વધ નહીં, કૃપા કરો, રાધારાણી કહે છે. બરાબર. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાધારાણીનું એ જ પ્રેમ ભર્યું હૃદય, રાધારાણીનો એક ગોલ્ડન કલર, એનો વર્ણ એ લઈ અને સ્વયં કૃષ્ણ છે આજથી 500 વર્ષ પહેલા નવદીપની ધરતી ઉપર પ્રગટ થયા પશ્ચિમ બંગાળની અંદર. એકચ્યુઅલી કૃષ્ણ પણ જાણવા માંગતા હતા. સરસ મજાનો પ્રસંગ છે. મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જય પતાકા સ્વામીજી મહારાજ સરસ હમણાં લેક્ચરમાં સમજાવતા હતા કે રૂક્ષ્મણીજી અને કૃષ્ણ મને દ્વારકામાં બેઠા છે, બરાબર, ને બંને ચર્ચા કરે છે. તો રૂક્ષ્મણીજી કૃષ્ણને કહે છે, દ્વારકાધીશને, કે પ્રભુ તમે બધું જાણો છો અનંત કોટી બ્રહ્માંડમાં? તો દ્વારકાધીશ કે હા હું બધું જાણું છું. ત્યારે રૂક્ષ્મણીજી કહે છે કે હા પ્રભુ, પણ એક વસ્તુ તમે જાણતા નથી. ભલે બધું જાણતા હોય, એક વસ્તુ તમે જાણતા નથી. ત્યારે દ્વારકાધીશ કહે એવું તો શું છે કે જે હું નથી જાણતો? અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી પરમાત્મા, અને એવું તો શું છે કે જે હું નથી જાણતો? ત્યારે માતા રૂક્ષ્મણી કહે છે, તમારા પ્રિય ભક્તો તમને કયા ભાવથી કેવી રીતના કેટલો પ્રેમ કરે છે તમે ક્યારે જાણી નથી શકતા. કારણ કે એના માટે તમારે પ્રેમ કરવો પડે, તો જ તમે એ પ્રેમની ઘનિષ્ઠતાને તમે જાણી શકો. રૂક્ષ્મણીજીનો સંવાદ છે ભગવાન સાથે. બરાબર. આ સંવાદને લઈ અને શ્રી કૃષ્ણ વિચારે છે કે મારામાં એવું તો શું છે કે રાધારાણી મને આટલો પ્રેમ કરે છે? આસલી સેવા પાદરતો પિનષ્ટુ મામ. બરાબર. છેલ્લો શ્લોક શિક્ષાષ્ટકમનો શું એમાં કહે છે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ? રાધારાણીનો ભાવ છે, બરાબર ને? કદાચ તો તમે પગ તળે મને ચગદોડી દો, બરાબર, કે મને પ્રગાઢ આલિંગન આપો, તમે સદાકાળ મારા સ્વામી છો અને સંપૂર્ણપણે સ્વતંત્ર છો, જે કરવું હોય તે કરો. આવું તો મારામાં શું છે કે મારા ભક્તો આટલો બધો મને પ્રેમ કરે છે, સંપૂર્ણ જીવન મને આપી દે છે, અને એ પણ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર, કે મને આ મળવું જોઈએ. ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે મમ જન્મની. ભક્તો મારા ત્યાં સુધી કહે છે, બરાબર, શ્રીપાદ ભક્તિનો ઠાકોરજી એમના ભજનોમાં લખે છે કે કદાચ મળની અંદર રહેલા કીડા તરીકે મને જન્મ આપો તોય વાંધો નથી, પણ તમારી ભક્તિ, તમારા ભક્તોનો સંગ પ્રાપ્ત થાય તો એવું તો મારામાં શું છે કે ભક્તો મારા માટે આટલા લલાયત છે? આ ભાવને પામવા માટે સ્વયં કૃષ્ણ શ્રીમતી રાધારાણીનું એ હૃદય, એ ભક્તિમય પ્રેમ લઈ અને પોતે પ્રગટ થયા 500 વર્ષ પહેલા ગૌરાંગા. બરાબર. અને આ ધરાધામ ઉપર કળિયુગની અંદર કૃષ્ણ ભક્તિ, પ્યોર કૃષ્ણ ભક્તિ નો પ્રચાર પ્રસાર કર્યો, અને હરિનામ, કલયુગનું જે યુગ ધર્મ હતું, કલો તદ હરિ કીર્તનાથ ને સ્થાપિત કર્યું. ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે કૃષ્ણ છે ભગવાન છે. બરાબર ને? મહાપ્રભુ વિશે ગુણગાન ગાવાની મારી કઈ યોગ્યતા નથી, થોડો પ્રયત્ન કરું છું. આખું ચૈતન્ય ચરિતામૃત, આખું ગોળિયા વૈષ્ણવોના સાહિત્યો મહાપ્રભુની લીલાઓથી ભરેલા છે. મોટા મોટા આચાર્યો સક્ષમ નથી થયા મહાપ્રભુની ગુણગાન, એની લીલાઓ ગાવા. થોડો ખાલી પ્રયત્ન કર્યો મેં. પણ મહાપ્રભુએ આપને કહ્યું, આપણને બધાને, કે તમે બીજું કાંઈ ના કરો તો કાંઈ નહીં, એક જ વસ્તુ કરો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કાંઈ બીજું ના આવડે તો કાંઈ નહીં, બે હાથ ઊંચા કરો અને હરે કૃષ્ણ મહામંત્રનું ચેન્ટિંગ કરો, જપ કરો, માળા કરો. બરાબર. ભગવાન મહાપ્રભુએ આપણે અલ્ટિમેટ યુગ ધર્મ આપ્યું. ઘણા એમ કે તમે તો બધા વૈષ્ણવ આચાર્યોની જ વાત કરી ને, બરાબર, તમે તો શંકરાચાર્યજીની તો વાત ના કરી. શંકરાચાર્ય પોતે વૈષ્ણવ આચાર્ય નથી, પણ એક્સટર્નલી નથી. ઇન્ટરનલી શંકરાચાર્ય એ પરમ વૈષ્ણવ છે. એક્સટર્નલી તો એક યોજનાબદ્ધ આવ્યા હતા શંકરાચાર્ય. ખબર ને, અલગ અલગ ભગવાનના જે અવતારો થયા. સૌ પ્રથમ ભગવાન બુદ્ધ પ્રગટ થયા. બુદ્ધિઝમનું ખંડન કરવા માટે શંકરાચાર્ય પ્રગટ થયા. શંકરાચાર્યના મતનું ખંડન કરવા માટે રામાનુજાચાર્ય પ્રગટ થયા. બરાબર. આગળ મધ્વાચાર્ય પ્રગટ થયા, અને એને વધારે સિમ્પ્લિફાઈડ કરવા માટે ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયું. બરાબર. બુદ્ધિઝમ થી આખી વસ્તુ ચાલુ થઈ, કારણ કે બુદ્ધિઝમ ભગવાન બુદ્ધ પ્રગટ થયા આજથી 2500 વર્ષ પહેલા, ત્યારે
વસ્તુસ્થિતિ એવી થઈ કે લોકોએ વેદોનો ઊંધો અર્થ લઈ લીધો, બરાબર. અને વેદોમાં એવું લખ્યું છે એવું માનીને લોકો વધ કરવા લાગ્યા. પશુઓની આડેધડ હિંસા, નોનવેજ નો પ્રચાર પ્રસાર ખૂબ વધી ગયો. ત્યારે ભગવાન બુદ્ધ પ્રગટ થયા અને વેદોને નકાર્યા. આજ ઘણા બધા લોકો એમ કે છે કે ભગવાન બુદ્ધ જે પ્રગટ થઈને વેદોને નકારી દીધા અને વેદો તો માન્ય નથી. પણ શું કામ નકાર્યા, કેટલા સમય પૂરતા નકાર્યા, એ તો જોવું પડશે ને. આ તો એના જેવી વસ્તુ થઈ ગઈ. ધારો કે મારી પાસે કોઈ પેશન્ટ આવતું હોય, બરાબર, અને એ દર્દી ધારો કે આખા દિવસમાં 50 સિગારેટ પીતું હોય, બિસ્ટોલ, સિગરેટ, બીડી, બરાબર. અને પછી હું એની બાજુમાં બેસીને વાત કરતો હોય, ભાઈ તમે 50 પીવો છો, પછી એમ કહું ભાઈ એટલી બધી ના પીવાય, તો કે ભાઈ હું ના લઉં તો મને પેટમાં દુખાવો થાય, પાચન ના થાય. તો હું પછી એને એમ કહું કે એક કામ કરો, બપોરે એક જમીને લેજો, સાંજે જમીને લેજો એક બિસ્ટોલ, અને રાત્રે 3 ટાઈમ લેજો. હવે કોઈ આગળનું ભૂલી જાય ને ખાલી આ વચ્ચેનો પોર્શન રેકોર્ડ કરી લેતો કે ભાઈ બરાબર ડોક્ટર કોશિયા સાહેબે તો એક દર્દીને સલાહ આપી 3 ટાઈમ સિગરેટ પીવાની, પણ એ આગળનું તમે કટ કર્યું ને કે 50 પીતો હતો, એમાંથી 3 ઉપર લાવ્યા છે. આવી જ રીતના બુદ્ધિઝમ આવ્યું, શંકરાચાર્ય આવ્યા, રામાનુજાચાર્ય આવ્યા, મધ્વાચાર્ય આવ્યા, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા. અને પછી ઓરિજિનલ ગોલ્ડન કલીનો સમય પ્રગટ થયો ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા ત્યારથી. હવે આ જે પીરિયડ ચાલુ થયો અને ગોલ્ડન કલી કહેવાય. 10,000 વર્ષ આવનાર જે 10,000 વર્ષ છે ચૈતન્ય મહાપ્રભુના જન્મથી, અને ગોલ્ડન કલી શાસ્ત્રમાં ઉલ્લેખ છે. એ દરમિયાન ભક્તિ છે એ સુલભ પ્રાપ્ત થશે, કૃષ્ણ પ્રાપ્ત કરવા સુલભ થશે, બરાબર. અને 10,000 વર્ષ પછી ફરીથી ધીમે ધીમે ધીમે, બરાબર, આ જ્ઞાન છે લુપ્ત થવાની શરૂઆત થઈ જશે અને કળિયુગ ખરેખર આવી થશે, બરાબર. તો શંકરાચાર્ય આવ્યા તો ઘણા બધા એમ કીધું કે શંકરાચાર્ય છે નિરાકારવાદી હતા, પણ શંકરાચાર્યનો મનોભાવ તમે જાણો તો ખબર પડે. શંકરાચાર્ય કે છે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે, સંપ્રાપ્તે સન્નિહિત કાલે, નહીં નહીં રક્ષતી નૃકુંજ કર્ણે, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. શંકરાચાર્ય વારાણસીની શેરીઓમાં જયારે જાય છે ને, તો શંકરાચાર્યના પોતાના ફોલોવર્સ, એક મોટી ઉંમરના દાદા, એ વ્યાકરણ બરાબર વાંચતા હતા, બરાબર, જે પાણીનું વ્યાકરણ અને એની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે શંકરાચાર્યને ખીજાય છે, તારી ઉંમર તો જો, બરાબર, આ વ્યાકરણ તને છેલ્લે કામ આવશે નહીં. તને કામ શું આવશે? તો કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. હે મૂઢ મતે, હે મૂર્ખ, ગોવિંદને ભજો. આ વ્યાકરણ નહીં નહીં રક્ષતી, આ વેદોનું તારું શુષ્ક જ્ઞાન, બરાબર, એ તને કઈ કામ નહીં આવે, તને ભગવત ધામ નહીં લઈ જઈ શકે. કારણ કે વેદોનો સાર વેદેશ્ચ સર્વેર અહમ એવ વેદ્યો. વેદોનો સાર તો કૃષ્ણ છે. શંકરાચાર્યજી નહોતા જાણતા? જાણતા હતા, બરાબર. પણ એક યોજના હતી, કેવા જે લોકો હતા એને જુદા પાડવાના હતા. માયાવાદી, નિરાકારવાદી, ભગવાનથી ઈર્ષા કરતા હતા, એ યોજનાબદ્ધ આવ્યા હતા એવા લોકોને ફિલ્ટર કરવા માટે. એટલે એને નિરાકાર અદ્વૈતવાદનું પ્રચાર પ્રસાર કર્યો. ઇન્ટરનલી એ પરમ વૈષ્ણવ હતા. એટલે તો કહે છે ને, ભગવદ ગીતા કિંચિત ધીતા, ગંગા જલ લવ કણિકા કાપિતા, બરાબર. કે ભગવદ ગીતાનું થોડું કે જો કોઈ અધ્યયન કર્યું હોય ને, ભક્તિ રૂપી ગંગાનું થોડું કે જળ, બરાબર, જો પીધું હોય, ભગવાન કૃષ્ણ की एक बार भी સમુચિત, મુરારી શબ્દ છે, બરાબર, પ્રકાર જો કોઈ પૂજા કરી હોય ને, યમ કે દ્વારા ઉનકી ચર્ચા નહીં કી જાતી. જયારે કોઈ વૈષ્ણવ બની જાય ને, તો યમરાજ દ્વારા એની ચર્ચાઓ ના થાય, પૂરું થઈ ગયું, યમરાજના કાર્યક્ષેત્રની બહાર નીકળી જાય. શંકરાચાર્ય કે છે. તો આવી રીતના આપણે સમજી શકીએ ને કે પુરુષોત્તમ કોણ છે, મર્યાદા પુરુષોત્તમ કોણ છે, પૂર્ણ પુરુષોત્તમ કોણ છે. આ બધા આચાર્યો આપણને સમજાવી રહ્યા છે. બધાએ પુષ્ટિ કરી કે કૃષ્ણ સર્વોચ્ચ વ્યક્તિત્વ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ. તો કૃષ્ણ પોતે શું કહે છે, બરાબર? ત્યારે કૃષ્ણ કહે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ. ભણી ગયા ને લેવલ 1 માં શ્લોક આપણે, બરાબર. ત્યક્તા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. કે ખરેખર કોઈને મુક્તિ પ્રાપ્ત કરવી હોય, જન્મ મૃત્યુમાંથી છૂટવું હોય, ત્યક્તા દેહમ પુનર્જન્મ, બીજી વખત પુનર્જન્મ ના લેવો હોય, જ્ઞાન નહીં, દાન નહીં, તપ નહીં, યોગ નહીં, શું કરવું પડશે? જન્મ કર્મ ચ મે દિવ્યમ. મારા જન્મ ને કર્મ દિવ્ય છે,
એવમ યો વેતિ, આવી રીતે કોઈ જાણશે. કઈ રીતે? તત્વતઃ, ડિટેલમાં, તત્વતઃ, સૂક્ષ્મ રીતે ભગવદ ગીતા વાંચશે, એકદમ સિરિયસ સ્ટડી. ભક્તિ શાસ્ત્રી, બરાબર, ભક્તિ વૈભવ, ભક્તિ વેદાંત, ભક્તિ સાર્વભૌમ. ઇસ્કોનની અંદર શું કામ આ બધા આપ્યા છે કોર્સ? કારણ કે કૃષ્ણએ કહ્યું છે તત્વતઃ મને જાણો, ડિટેલમાં, બરાબર ને? તો ભગવાન પોતે કહે છે કે મુક્તિ દદાતિ ઇતિ મુકુંદ. મુક્તિ કોણ આપી શકે? માત્ર ને માત્ર મુકુંદ, બીજું કોઈ આપી શકતું નથી. તો ભગવાનનો જન્મ દિવ્ય છે. ઘણા લોકો સમજે કે દિવ્ય શું હોય, તો ભાઈ મથુરાની જેલમાં જન્મ થયો, બરાબર, અને જન્મતા વેત જ માતાનો વિરહ થઈ ગયો, બરાબર, બીજી માતા પાસે, પાલક માતા પાસે રહેવું પડ્યું, બહુ દુઃખ પડ્યું. આપણે સમજી નથી શકતા ને કે જન્મ દિવ્ય છે. એટલા માટે આ પ્રશ્ન છે. આપણને એમ થાય કે જન્મ ભૌતિક છે. તમારો ને મારો જન્મ થાય એવો કૃષ્ણનો જન્મ થાય, આપણે એવું વિચારીએ ને એટલે આપણને એવું યાદ આવે કૃષ્ણ બિચારા બહુ દુઃખી થયા, બહુ હેરાન થયા, વૃંદાવન છોડવું પડ્યું, બરાબર. નહીં, જન્મ કર્મ ચમે દિવ્યમ, બરાબર. ભગવાનના કર્મ દિવ્ય છે. જયારે આખું વૃંદાવન, ઇન્દ્ર જયારે આખા વૃંદાવનને ડૂબાડવાની કોશિશ કરતા હતા, ઇન્દ્ર એટલે બધા જ, બરાબર. એક મેસેજ આવ્યો છે, શું છે? ટુડેઝ અંજલિ ગીત ફોર ગરિમા. ઓકે, અંજલિ ગીત કોણ ગાવાનું છે આજે? ઉર્મિલા સારું. માતાજી. હરે કૃષ્ણ ઉર્મિલા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. આજે પ્રભુજી મારી ઈચ્છા છે ગરિમા માતાજી માટે, ડન પ્રભુ. એમને તમે અંજલિ અર્પણ માટે. ડન પ્રભુ. 9 વાગે તમે સ્ટાર્ટ કરી દો. ઓકે, વાહ, 9 ને 9 વાહ. 5. ઓકે, ચાલશે ને ઉર્મિલા માતાજી? વાંધો નથી ને? હા પ્રભુજી, ચાલશે. થેન્ક યુ. જન્મ કર્મ ચમે દિવ્યમ, કૃષ્ણના કર્મ દિવ્ય છે. 7 દિવસ ને 7 રાત્રિ ખાધા પીધા વગર એક ગિરી પર ડાબા હાથની ટટલી આંગળી ઉપર ગિરી ગોવર્ધન મહારાજને ધારણ કર્યા છે. તમારા મારાથી એક ભરેલો પાણીનો ગ્લાસ 7 કલાક ઊંચો ના થાય, અને આપણે એમ કહીએ હું ભગવાન છું, અને હું એક દી ભગવાન બની જઈશ. આપણે મર્યાદાને સમજવી પડશે ને. હું એમ કહું પાણીનો ભરેલો ગ્લાસ ને ખાલી હાથ તો ઊંચો કરી જુઓ, ખાલી હાથ 1 કલાક માટે થાય છે? 1 કલાક પછી કેજો મને. કાંઈ ન થાય, બરાબર. એ ઇમ્પોસિબલ છે, શક્ય ના બને, બરાબર. ભગવાન છે એ કરી શકે છે. સમજવું પડશે ને, ભગવાનના કર્મ દિવ્ય છે. એના મુખમંડળની, મુખની અંદર અનંત કોટી બ્રહ્માંડને ભગવાન બતાવી શકે છે. આપણે બતાવી શકીએ છીએ? કૃષ્ણે બતાવ્યા, પ્રમાણ છે શાસ્ત્ર, બરાબર. ત્યારે કૃષ્ણ કહે છે ભોક્તારમ યજ્ઞ તપસા સર્વ લોક મહેશ્વરમ, અનંત કોટી બ્રહ્માંડનો હું એકલો સ્વામી છું, બીજું કોઈ નહીં. મહેશ્વરમ, મહા ઈશ્વરો હરિ. ભગવદ ગીતામાં આગળ પણ આવે છે ને, એ જ મહા ઈશ્વર. ઈશ્વર નાના નાના હોય, પણ મહા પરમ ઈશ્વર ભગવાન કહે છે એ હું છું. ઈશ્વર એટલે કંટ્રોલર. આપણે ઘણી વાર વાત થઈ છે, ભગવાન પોતાની નીચે નાના નાના કંટ્રોલ આપે, બરાબર. એને પણ ઈશ્વર શાસ્ત્રમાં સંબોધન થયું છે, ભગવાન તરીકે સંબોધન થયું છે. પણ જયારે પરમ ભગવાન, પરમ બ્રહ્મ, પરમ ઈશ્વર, મહા ઈશ્વરની જયારે વાત આવે, ત્યારે શાસ્ત્રમાં માત્ર કૃષ્ણની ચર્ચા છે. ભોક્તારમ યજ્ઞ તપસા સર્વ લોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. શાંતિ પ્રાપ્ત કરવી છે તો આ શીખવું પડશે. આ શાંતિ સૂત્ર છે. જાણવા પડશે કૃષ્ણને કે સુપ્રીમ છે, એનાથી ઉપર કોઈ નથી. સમજવું પડશે કે ભોગતા કૃષ્ણ છે, આપણે નથી. મૂળ મુદ્દો ન્યા જ છે. આપણને એમ થાય કે આપણે ભોગતા છીએ, એટલે આપણે બધી જ વસ્તુ ભોગવવાની કોશિશ કરીએ છીએ, બરાબર. પણ ભોગતા આપણે નથી, ભોગતા કૃષ્ણ છે. આ સમજો. કૃષ્ણને જયારે તમે સેન્ટરમાં રાખશો, તેથી તમને જ્ઞાત્વામાં શાંતિ, શાંતિ ત્યારે પ્રાપ્ત થશે, ભગવાન કહે છે, બરાબર. અનંત કોટી બ્રહ્માંડનો ધારણ કરવા માટે ભગવાનનો એકલો એક અંશ કાફી છે. એકાંશે ન સ્થિતો જગત, એક અંશ માત્ર, બરાબર. અને તો પણ ભગવાન એનાથી લિપ્ત થતા નથી, બરાબર. અહીંયા કોઈ વ્યક્તિ 5 કંપની બનાવે તો એ વ્યક્તિને બીપીની દવા ચાલુ થઈ જાય, સાયકાટ્રિસ્ટ મેડિસિન ચાલુ થઈ જાય, રાત્રે ઊંઘ ના આવે. 5 અલગ અલગ કંપની હોય તો એનું મેનેજમેન્ટ ના કરી શકે. ભગવાન પોતે ગોલોક ધામમાં બેઠા બેઠા અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરે. અને એવું નહીં કે નીચે કંટ્રોલ આપી દીધો તો ભગવાનને પાછી કઈ ખબર ના હોય. ભગવાન પરમાત્મા સ્વરૂપે એક એક જીવના હૃદયમાં જઈને ભગવાનને એ પણ ખબર છે
કે એમેઝોનના જંગલની અંદર એક નાની એવી કીડીને આજ ભોજન નથી મળ્યું. કૃષ્ણને ગોલોકમાં બેઠા બેઠા એ પણ ખબર છે કે એમેઝોનના પ્રગાઢ જંગલની અંદર જ્યાં મનુષ્ય પહોંચી ના શકે, અગાધ સમુદ્રના તળિયે રહેલી એક નાની એવી માછલીને આજ જમવાનું નથી મળ્યું. તેના માટે શું વ્યવસ્થા થઈ શકે કૃષ્ણને એ પણ ખબર છે. બરાબર. તો આવું સંચાલન કોઈ ના કરી શકે, ખાલી કૃષ્ણ કરી શકે. એકાંશ તેના સીતો જગત. તો ઘણાને પ્રશ્ન થાય, પણ કૃષ્ણ વિષ્ણુમાંથી આવે કે વિષ્ણુ કૃષ્ણમાંથી આવે? આ કન્ફ્યુઝન હંમેશા રહે. તો કે આ કન્ફ્યુઝન આપણે 11મા અધ્યાયમાં લેવલ 1માં જ આપણે ક્લિયર કરીએ છીએ. બરાબર ને? જે લોકોએ લેવલ 1 સરસ રીતના કર્યું છે અથવા નથી કર્યું તો લેવલ 1ના વિડીયો જોઈ લો. 11મો અધ્યાયના અંતિમ જે શ્લોકો છે ત્યાં ભગવાન પોતે એસ્ટાબ્લિશ કરે છે કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે કે કૃષ્ણ છે સર્વોપરી છે ને વિષ્ણુ એમાંથી આવે છે. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે અર્જુને આ પ્રમાણે કીધું. જયારે વિરાટ રૂપ બતાવ્યું ને, અર્જુન બહુ ડરી ગયા. તો અર્જુને ભગવાને કીધું કે પ્રભુ આ નહીં, તમારું ચતુર્ભુજ વાળું સ્વરૂપ બતાવી દો ને. ભગવાન કૃષ્ણ કે હા, એ મારામાંથી જ આવે છે વિષ્ણુ. બરાબર ને? શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલું સ્વરૂપ ભગવાન બતાવી દે છે તરત જ. બરાબર. ભગવાનને ખબર હતી કે હે મારા ભક્ત, તું આનાથી પ્રસન્ન નહીં, તને ગમશે મારું દ્વિભુજ ઓરિજિનલ શ્યામ સુંદર ત્રિભંગ લલિત સ્વરૂપ. પછી ભગવાન દ્વિભુજ સ્વરૂપ અર્જુનની સામે પ્રગટ કરે છે, વૃંદાવન વાળું. બરાબર. અને પછી ભગવાન કહે છે કે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોવે છો ને, દ્વિભુજ શ્યામ સુંદર, આના દર્શન દુર્લભ છે. દેવતાઓ આના માટે લલાયત છે. દેવોના દેવ મહાદેવ પણ સ્વયં આ અવસર શોધતા હોય છે. બરાબર. લેવલ 1માં ઘણી બધા કથા પ્રસંગો સાથે આની ચર્ચા થઈ ગઈ છે, એટલે હું બહુ ડિટેલમાં નથી જતો. બરાબર. ભીષ્મદેવ પોતે કહે છે, જયારે 5 પાંડવોને ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને આવ્યા, બરાબર, ત્યારે ભીષ્મદેવ, બરાબર, યુધિષ્ઠિર મહારાજ અને 5 પાંડવોની સામે જોઈને કહે છે, તમને શું લાગે છે તમારી બાજુમાં ઉભા કૃષ્ણ, બરાબર, તમે મામા ફોઈના ભાઈઓ હોય કે સામાન્ય કોઈ માણસ હોય કે યાદવ વંશના કોઈ રાજા હોય, આવું તમે વિચારતા હોય તો તમારી બહુ મોટી ભૂલ છે. ભીષ્મદેવ કહે છે. ભીષ્મદેવ ઓળખતા હતા. ભીષ્મદેવ કહે છે તમારી ભૂલ છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જેનો કોઈ પાર પામી શકાય નહીં એવા આદિ પરમેશ્વર સિવાય બીજું કોઈ નથી. એ આદિ પરમેશ્વર છે. બધા ઈશ્વર ઇવન કૃષ્ણમાંથી આવે છે. એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણ તું ભગવાન સ્વયં. બાકીના અંશ અને કલા બધા જેમાંથી નીકળે એને કહેવાય આદિ પરમેશ્વર. ભીષ્મદેવ અહીંયા સમજાવે છે. બરાબર. તમને એવું લાગે કે વૃષ્ણિ પરિવારમાં આપણામાં એક હોય એવી રીતના એ બેઠા છે અહીંયા આપણી બાજુમાં, પણ એ તમને મોહ પમાડે છે. કૃષ્ણ જયારે આવે છે, રામચંદ્રજી જયારે આવે છે, શાસ્ત્રમાં એને કપટ મનુષ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. કપટ મનુષ્ય. તમને એવું લાગે કે માણસ છે. રામચંદ્રજી આવ્યા ને રામલીલા કરી તો ઘણા બધાને એમ થાય કે હવે એવા કોઈ થોડા ભગવાન હોય કે પત્નીને કોઈ લઈ જાય અને પાછળ સીતે સીતે કરીને ક્રંદન કરતા હોય, એવા થોડો કોઈ ભગવાન હોય. બીજું તો ઠીક, સ્વયં માતા પાર્વતી મોહિત થઈ જાય છે. આપણા જેવા સામાન્ય જીવની તો ક્યાં વાત કરવી, શિવજીના પત્ની મોહિત થઈ જાય છે, કે આવા થોડા ભગવાન હોય. બરાબર ને? પરીક્ષા લેવા જાય છે. પ્રસંગ આપણે લેવલ 1માં ચર્ચા કરી ચુક્યા છીએ, તમને લોકોને ખ્યાલ છે. તો ભીષ્મદેવ કહે છે કે તમે મોહિત નહીં થતા, આ બીજું કોઈ નથી, આ પોતે નારાયણ પુમાન, પણ એ તમને મોહયન માયા લોકમ, તમને મોહ પમાડી રહ્યા છે. બાકી એ જ નારાયણ છે, કૃષ્ણ છે. તો આ બધું કોણ જાણી શકશે? આ જે અત્યારે ચર્ચા થઈ રહી છે, આ ચર્ચા લગભગ બીજે ક્યાંય થતી નથી. આ લેવલ 2નું ઓરિએન્ટેશનના 2 દિવસની જે ચર્ચા ઓલમોસ્ટ લગભગ કોઈ વ્યાસપીઠ ઉપર બેસીને કોઈ કથાકારો ઇવન આ કન્સેપ્ટ સમજાવતા નથી. 7 દિવસની કથામાં પણ આ એકેય શ્લોકની કોઈ ચર્ચા થતી નથી કે કૃષ્ણ ખરેખર કોણ છે. બરાબર. તો કોણ સમજી શકશે કૃષ્ણ કોણ છે? ભગવાન કહે છે ભક્ત્યા તું અનન્યા સત્ય. માત્ર ને માત્ર મારો અનન્ય ભક્ત સમજી શકે. પ્રભુપાદ સમજી શકે કૃષ્ણ કોણ છે. ને પ્રભુપાદ જેવા આચાર્ય આવે અને એ આપણને સમજાવે તો આપણે થોડું એમાંથી સમજી શકીએ, બાકી કોઈ ના સમજી શકે. અનન્ય ભક્ત સિવાય કોઈ ના સમજી શકે કે મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય. હે ધનંજય, હે અર્જુન, જાણી લો મારાથી ઉપરનું કોઈ તત્વ નથી. પરમ તત્વ, પરમ ઈશ્વર, પરમ સત્ય, પરમ બ્રહ્મ, ભગવાન જે કઈ કહો એ હું છું. ક્લિયર કટ સ્ટેટમેન્ટ 7.7. બરાબર. કૃષ્ણ કહે છે મારાથી ઉપરનું કોઈ તત્વ નથી. કોણ જાણી શકે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ઓકે, તો મારાથી ઉપરનું કોઈ તત્વ નથી. બરાબર. તો કોઈ એમ કે કૃષ્ણ ભગવાન હોય, બરાબર,
તો એ પાલન કરતા હોવા જોઈએ. વિષ્ણુ પાલન કરતા છે, પણ સર્જન કરનાર પણ હોવા જોઈએ ને વિનાશ કરનાર પણ એ જ હોવા જોઈએ, તો એને ભગવાન કહેવાય. ત્યારે કૃષ્ણ પોતે કહે છે ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સ્મૃત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમપ્યયમ. કે હું જ છું. કૃષ્ણ કહે છે કે હું જ છું. પાલન કરતા પણ હું છું, પ્રલય કરનાર પણ હું છું, આશ્રય આપનાર હું છું, સર્જન કરનારો પણ હું છું. સેમ સ્ટેટમેન્ટ બ્રહ્માજી દ્વારા શ્રીમદ ભાગવતમ કેન્ટો 2 બીજા સ્કંદમાં જાઓ. નારદજી પૂછે છે હે પિતાજી, મને તો એવું લાગે તમે ભગવાન છો. કોણ છો તમે? ત્યારે બ્રહ્માજી કહે છે દીકરા, બધાને એવું લાગે હું ભગવાન છું. બરાબર દીકરા, એને તું વાત જવા દે. મારામાંથી દેવી દેવતાઓ આવે ને, બરાબર, લોકો તો એને ભગવાન માની લે છે. બ્રહ્માજી સમજાવે છે પણ દીકરા, હું પોતે ભગવાન નથી. ભગવાન કૃષ્ણ છે, અને એ જ કૃષ્ણ શિવજીને વિનાશ કરવાની શક્તિ, વિષ્ણુને પાલન કરવાની શક્તિ, અને મને સર્જન કરવાની શક્તિ બ્રહ્માજી કહે છે નારદજીને. ભગવાન એ જ વસ્તુ ભગવદ ગીતામાં સ્ટેટ કરે છે. બરાબર ને? તો આગળ કહે છે યો મામે, તો કોણ છે પૂર્ણ પુરુષોત્તમ? કોણ? નારાયણ કોણ છે? બરાબર. તો ભગવાન પોતે કહે છે યો મામેવ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમ, કે હું છું. કોઈ એમ કહે પૂર્ણ પુરુષોત્તમ કોઈ બીજું છે, તો આ ભગવાન એ શું કહે છે 15.19 કે જે અસમ્મૂઢો, જે મૂર્ખ નથી ને એ વ્યક્તિ જાણી જશે. જાનાતિ, જાણશે કે હું જ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છું. અને શું કરશે? સર્વવિદ ભજતી મામ, ભજતી મારું ભજન કરશે, મારી ભક્તિ કરશે. બુદ્ધિશાળી વ્યક્તિ હશે, સર્વ ભાવે, બધા જ ભાવ સાથે મારી ભક્તિ કરશે. સર્વવિદ, અને એ વ્યક્તિ બધું જ જાણી જશે આ જગતની અંદર. જે વ્યક્તિ કૃષ્ણની ભક્તિ કરે આ જગતના બધા જ તત્વો, બધી જ ફિલોસોફી, બધા જ દર્શન શાસ્ત્રોને આપમેળે ધીમે 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 સમજી જાય છે કે આનો સાર શું છે. ભગવાન કહે છે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે. વેદોનો સાર શું છે? સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો મતસ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. ઘણા બધા વેદો વાંચીને એમ કે કૃષ્ણ ભગવાન નથી. તો બેટા, વેદો મેં આપ્યા છે, કૃષ્ણ કહે છે. અને વેદો નો સંકલન કરતા, વેદાંત સૂત્રોનો સંકલન કરતા, વેદ મારી પ્રસન્નતા માટે છે, કૃષ્ણ કહે છે. વેદો વાંચો, વેદોની સ્તુતિ મારી પ્રસન્નતા માટે છે. બરાબર. એક્ઝેક્ટ 9 વાગ્યા છે. 5 મિનિટનો નાનો એવો બ્રેક લઈ અને થોડી હજી આપણે ચર્ચાઓ કરી અને આજ ઓરિએન્ટેશન કન્ક્લુડ કરી દેવાના છે. બરાબર. તમારી એટેન્ડન્સ લીક તમારા ચેટ બોક્સમાં આવી ગઈ છે. તમે બધા હાજરી નોંધાવી દેજો. બરાબર. અને પરેશ શાહ પ્રભુજી 5 મિનિટ તમને મળે છે, કન્ક્લુડ કરો. 9 ને 1, 9 ને 6 સુધી. હરે કૃષ્ણ પ્રભુ. ઓવર ટુ યુ પરેશ શાહ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણા લાડીલા પાઠ પ્રભુના વાઇફ ગરિમા માતાજીના ચરણોમાં આ શ્રદ્ધાંજલિ અર્પણ થાય છે. અંજલિ ગીત છે. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ, શરણ મળે સાચું તમારું રે હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મના યોગે કરી જે કુળમાં અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષમાં લઈ કાપજો, પરમાત્મા આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દઈ વારસો, જન્મો જન્મ સત્સંગતિ કીર્તાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો, પરમાત્માને આત્માને શાંતિ સાચી આપજો. મળી મોક્ષ કે સુખ સ્વર્ગના આશા
ઉડે એવી નથી. જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી, સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયે આપજો. પરમાત્માને આત્માને શાંતિ સાચી આપજો. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માંગીએ, શરણ મળે સાચું તમારું રે હૃદયથી માંગીએ. આશ્રય પદ. હૃદય ચરણ કેરો ભરોસો, હૃદય ચરણ કેરો. શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિન સબ જગ માં જાજેરો. સાધન और नहीं आखिरी में जासु होय निवेरो. सूर कहाँ कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો. હૃદય ચરણ કે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ સર્વ વૈષ્ણવને. હરે કૃષ્ણ પ્રભુ હરે સર્વે કૃષ્ણ. સર્વે. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. તો આગળ વધીએ આપણે વાત કરતા હતા કે વેદોનો સાર એટલે કૃષ્ણ છે. બરાબર. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો મત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. ભગવાન કહે છે વેદસ્ય સર્વે અહમ એવ વેદ્યો. વેદો જાણીને મને જાણવાનું છે ને, કૃષ્ણ કહે છે. ઓકે. હવે ભગવાન એ જ આગળ અલગ અલગ ઉપનિષદો, ઘણા એમ કહે ને કે ઉપનિષદોમાં કૃષ્ણનું નામ નથી, વેદોમાં કૃષ્ણનું નામ નથી. તો આપણે રેફરન્સ લઈ આવ્યા. ગોપાલ તાપની ઉપનિષદ, અથર્વવેદનો ભાગ, ત્યાં લખ્યું છે યો બ્રહ્માણ વિદધાતિ પૂર્વ યો વે વેદાશ્ચ ગાપયતિ સ્મ કૃષ્ણ. નામ છે ગોપાલ તાપની ઉપનિષદની અંદર. કેટલી વખત કૃષ્ણ નામ આવે છે? ઘણા બધા એમ કે ઉપનિષદોની અંદર તો નિરાકાર તત્વની વાત છે, એમાં કોઈ ભગવાનનું નામ નથી. તો અહીંયા કહે છે પ્રારંભમાં કૃષ્ણ જ બ્રહ્માજીને વેદોનું જ્ઞાન આપ્યું છે. બરાબર. તો બહુ ક્લિયર છે, કૃષ્ણ ઉપનિષદથી પણ સાબિત થાય છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. અથ પુરુષો હવે નારાયણો કામયત પ્રજા સુજેયતિ. બરાબર. કે પરમેશ્વર નારાયણે જીવોનું સર્જન કરવાની ઈચ્છા કરી, ભગવાન. બરાબર. અને ઉપનિષદમાં એ પણ લખ્યું છે નારાયણ બ્રહ્મા જાયતે, નારાયણમાંથી બ્રહ્મા આવે. નારાયણાદ પ્રજાપતિ પ્રજાયતે, નારાયણાદ ઇન્દ્રો જાયતે, નારાયણાદ અષ્ટો વસો જાયંતે, નારાયણાદ એકાદશ રુદ્રા. શિવજી, વસુ, ઇન્દ્ર, પ્રજાપતિ, બ્રહ્મા બધા ક્યાંથી આવે છે? નારાયણાદ. નારાયણ કૃષ્ણ ભગવાન માંથી જ આવે છે. બરાબર. નારાયણ પરો દેવસ તત્માજાત ચતુર્મુખ. ચતુર્મુખ ભગવાન જે છે એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, અને પછી બ્રહ્માથી શિવજી ઉત્પન્ન થયા. શિવજીની ઉત્પત્તિ વિશે પણ વરાહ પુરાણની અંદર ઉલ્લેખ છે કે શિવજી ત્યાંથી કેવી રીતે પ્રગટ થયા. બરાબર. તો આ બધા ઉપરથી એ તારણ નીકળે કે ભગવાન કૃષ્ણ કોણ છે. બરાબર. ભક્તિ રસામૃત સિંધુમાં શ્રીપાદ રૂપ ગોસ્વામી સુંદર મજાનું વર્ણન કરે છે અને ગુણો વિશે વાત કરે છે. કૃષ્ણમાં 64 ગુણો છે, વિષ્ણુમાં 60 ગુણો છે, શિવજીમાં 55 ગુણો અને બ્રહ્માજીમાં 50 ગુણો. અલગ અલગ શાસ્ત્રો નું બરાબર ધ્યાનપૂર્વક સ્ટડી કર્યા પછી આ વર્ણન આપે છે. જેમાં કૃષ્ણમાં 64 ગુણો છે, એમાંથી 4 ગુણ એવા છે જે વિષ્ણુમાં પણ નથી. બરાબર. એટલા માટે કૃષ્ણમાંથી વિષ્ણુ આવે. 4 ગુણો કયા? તો પેલો ગુણ છે લીલા વારીધિ. કૃષ્ણ છે જે લીલાઓ કરે છે, વિષ્ણુની એવી કોઈ લીલાઓ વિશે કોઈ ચર્ચા નથી, બાળ લીલાઓ વિશે. બીજો ગુણ છે પ્રેમણા પ્રયાધિક્ય. કૃષ્ણ તમે ગમે ત્યારે જોશો
હંમેશા એના ભક્તોથી ઘેરાયેલા હોય છે. ઇવન કોઈ પણ ફોટો જોવો, કોઈ ને કોઈ ભક્ત કૃષ્ણ સાથે હોય, કા પછી ગાય હોય, વાછરડું હોય, કોઈ પક્ષી હોય, મોર હોય. બરાબર. એક વખત એક ભક્ત છે, સરસ મજાનો ફોટો કે કૃષ્ણનું ડ્રોઈંગ બનાવીને પ્રભુપાદને બતાવે છે. બરાબર. પણ એમાં એકલા કૃષ્ણ છે, બીજું કોઈ નથી. ત્યારે પ્રભુપાદ કહે છે પિક્ચર તો બહુ સરસ છે, ડ્રોઈંગ સરસ બનાવ્યું, પણ કૃષ્ણ ક્યારે એકલા હોતા નથી. નેવર. કૃષ્ણ કોઈ દી એકલા ના હોય. એની સાથે હંમેશા એના ભક્તો હોય, શ્રીમતી રાધા રાણી હોય, ગાય હોય, વાછરડી હોય, કઈ ને કઈ એની સાથે હોય. કારણ કે પ્રેમના પ્રિયાધિક્ય. કૃષ્ણ એકલા ના હોય. દ્વારકામાં જાવ તો દ્વારકાધીશ એકલા ઉભા રહી શકે, કારણ કે વિષ્ણુ તત્વ છે. વૃંદાવનમાં જાવ તો ત્યાં શ્યામ સુંદર એકલા ના હોય, ત્યાં શ્રીમતી રાધા રાણી બાજુમાં ઉભા હોય છે. બરાબર ને? કારણ કે વિષ્ણુ તત્વ કૃષ્ણ તત્વમાં ભેદ છે. વિષ્ણુ તત્વ એકલા ઉભા રહી શકે, કૃષ્ણ પોતે એકલા ક્યારેય રહેતા નથી. નેવર. અને એ જ ગુણ એટલે આપણામાં આવે કે આપણને ક્યારે એકલું ગમતું નથી. હંમેશા આપણે મિત્રો જોઈએ, પત્ની જોઈએ, બાળકો જોઈએ. ભગવાન માંથી આવે તો ભગવાન જેવા થોડા ગુણ આપણને આવે ને. બરાબર. પણ એ ઓરિજિનલ ગુણ એવો હોવો જોઈએ કે મને કૃષ્ણ વગર એકલું લાગે છે, તેથી સમજવું કે હવે આ ઓરિજિનલ છે. બરાબર. અને અત્યારે આજે છે દૂષિત છે. મારે ભૌતિક મિત્રો જોઈએ, પત્ની જોઈએ, બાળકો જોઈએ, એના વગર નથી ગમતું. એકચ્યુઅલી ઓરિજિનલ ચેતના દૂષિત થાય ત્યારે આ બધા પ્રશ્ન થાય. કે જ્યારે ફરી આપણી ચેતના પ્રાપ્ત થાય, જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ, ત્યારે આપણને યાદ આવે કે નહીં, એકલા નથી ગમતું, પણ કૃષ્ણ વગર નથી ગમતું, મને એકલું લાગે છે. ભગવાન માંથી આવનારો ગુણ છે પ્રેમણા પ્રિયાધિક્ય. બરાબર. વેણુ માધુર્ય. ભગવાન વાંસળી વગાડે. વિષ્ણુ ભગવાનને જોયા વાંસળી વગાડતા? ત્યારે ન હોય. કૃષ્ણ જ બાંસુરી વગાડે. કૃષ્ણને કઈ જરૂર નથી, ખાલી બાંસુરી હાથમાં હોય છે. બરાબર. બીજું કઈ એને કઈ, ઇવન એને શંખ ચક્ર ગદા પદ્મ કૃષ્ણ ધારણ કરવાની જરૂર નથી, તો વિષ્ણુ ધારણ કરે. એના હાથમાં કોઈ ત્રિશુલ કે એવું રાખવાની જરૂર નથી, ભગવાન શિવજી ધારણ કરે. કોઈ જરૂર નથી, ખાલી બાંસુરી હોય. અને એ બાંસુરી જયારે વૃંદાવનની અંદર કૃષ્ણ વગાડે ને, ત્યારે કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવજી જયારે બાંસુરીનો અવાજ સાંભળે ને, નૃત્ય કરવાનું ચાલુ કરે છે. અને તમને ખબર છે શિવજી નૃત્ય કરે ત્યારે શું થાય? બરાબર ને? શિવજી નૃત્ય કરે એટલે પ્રલય ચાલુ. બરાબર ને? બ્રહ્માજી આદિ બધા દેવી દેવતાઓ ખૂબ ભયભીત થાય છે કે શું થયું, સમય તો થયો નથી. બ્રહ્માજીને ટેન્શન આવી ગયું, હજી તો સમય નથી થયો ભાઈ પ્રલયનો. અને તાંડવ કેવી રીતના ચાલુ થઈ ગયું? વિઝિટ કરે છે ફટાફટ. શિવજીને કહે છે શું થયું? કે કૃષ્ણ બાંસુરી વગાડે છે. કેવી રીતના હું બેસી શકું શાંતિથી? તમે સાંભળો પ્રભુ, અમે બધા નૃત્ય કરશું, તમે એક જગ્યાએ બેસીને સાંભળો બાંસુરી, અમે નૃત્ય કરીશું. તમે નૃત્ય કરશો તો અમે નૃત્ય કર્યા જેવા કોઈ રહીશું નહીં આ બ્રહ્માંડની. તમને વિનંતી છે કે તમે રહેવા દો, તાંડવ તમે રહેવા. આ કૃષ્ણની બાંસુરીનો પ્રભાવ છે. બરાબર. ભગવાન પોતે શિવજી. બરાબર. અને રૂપ માધુર્ય. ભગવાનનું જે રૂપ છે, કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ. બરાબર. દેવોના દેવ મહાદેવ તો યોગી છે, એને રૂપને શું લેવા દેવા? આમ જોવા જઈએ તો પોતે તો સંન્યાસી છે, પોતે તો વૈરાગી છે. ક્યારેક મોહિની વાળી જે કથા છે ને, એકવાર સાંભળજો તો તમને ખ્યાલ આવે. ભગવાને જયારે કૃષ્ણએ મોહિની રૂપ ધારણ કર્યું ને, શિવજી પાછળ દોડે છે. ખબર છે ક્યારે પ્રશ્ન સાંભળે છે? એકચુઅલી બરાબર, શિવજી ભગવાનને પ્રાર્થના કરે છે વિષ્ણુ સ્વરૂપે, વિષ્ણુને, કે ભગવાન તમારું મોહિની સ્વરૂપની મેં ચર્ચા સાંભળી કે મોહિની સ્વરૂપમાં બધા લોકો, બધા ઇન્ક્લુડિંગ ઓલ દેવી દેવતા તમારાથી મોહિત થઈ ગયા હતા. બરાબર. તો મારે એ દર્શન કરવું છે, મને બતાવશો? ભગવાન કે રહેવા દો ને ભાઈ, તમે યોગી છો, સંન્યાસી, તમારે શું લેવા દેવા બધી વસ્તુથી? મોહિની સ્વરૂપ જોઈને તમારે શું કરવાનું? બતાવો ને પ્રભુ, હું તો યોગી છું. એટલે એકચ્યુઅલી શિવજીને એમ હતું ભાઈ મને કઈ નથી, ફરક ના પડે એમ, હું તો કામદેવને પણ પરાસ્ત કરી શકું છું. ખબર ને, કામદેવનો વધ કરી નાખ્યો તો શિવજીને એમ કે હું તો કામદેવનો વધ કરી શકું, તમે ચિંતા નહીં કરો પ્રભુ, બતાવો મોહિની સ્વરૂપ. બરાબર ને? ભગવાન શિવજી માતા પાર્વતીની બાજુમાં બેઠા છે વૃક્ષની નીચે, સુંદર મજાનું વર્ણન કરે છે હિઝ હોલીનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ. ભગવાન કૃષ્ણ મોહિની સ્વરૂપે આવ્યા, સરસ મજાની વ્હાઈટ કલરની સાડી પહેરીને. બરાબર. અને શિવજી જોયું, શિવજી ભૂલી ગયા બાજુમાં પત્ની બેઠી છે. બરાબર. અને આવીને મોહિની અવતારમાં ભગવાન આગળ નીકળી ગયા, શિવજી પાછળ. બરાબર. બાજુમાં બેઠા પાર્વતી જોવે છે આ ક્યાં જાય છે. મોહિનીની પાછળ, આગળ કૃષ્ણ મોહિની સ્વરૂપે, પાછળ શિવજી. બરાબર. અને શિવજી કહે છે મારી સાથે લગ્ન કરી લો. મોહિની અવતાર સ્વરૂપમાં ભગવાન કહે છે પણ તમારી તો પત્ની છે ને માતા પાર્વતી, એ તમારી દાસી બની જશે, તમે મારી સાથે લગ્ન કરી લો. શિવજી કહે છે
બરાબર. પાછી મોહિની અવતારમાં ભગવાન કૃષ્ણ આગળ 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 અલગ અલગ લોકમાં જઈને અલગ અલગ આશ્રમોમાં જઈ, પાછળ શિવજી, આગળ મોહિની, અલગ અલગ આશ્રમોમાં બધે બધા જ જે ઋષિ મુનિઓ જોવે છે કે આ યોગી પરમ જ્ઞાની આદિગુરુ ભગવાન શિવ, અને સ્ત્રીની પાછળ, મોહિનીની પાછળ આગળ ભગવાન એવું કરાવે છે. એકચ્યુઅલી કૃષ્ણ અલગ અલગ આશ્રમમાં લઈ જાય છે, શિવજી પાછળ, મોહિની આગળ. બરાબર. આ બધું થવાથી તો ઇન્સલ્ટ થઈ જાય ને શિવજીનું. આમ જોવા જઈએ તો બધાને ખબર પડી ગઈ તો અપમાન થઈ જવું જોઈએ ને. પણ શિવજી પ્રસન્ન થાય છે કે મોહિત થયો આ જગતમાં, તો પણ કોનાથી મોહિત થયો? કૃષ્ણથી. તો આ તો હું થવો જ જોઈએ ને. મારા પ્રભુથી હું મોહિત ના થાવ તો શું કામનું? બરાબર. પ્રસન્ન થાય છે શિવજી. તો આખી ઘણી બધી લીલા છે. પછી આગળ તેમાંથી ઘણું બધું પ્રગટ થયું. શિવલિંગ, બરાબર, જ્યોતિર્લિંગ કેવી રીતના બધા પ્રાગટ્ય ને બધું છે ઘણું બધું. પણ રૂપ આ માધુર્ય કૃષ્ણનું એકનું જ આ સુંદરતા, આ ગુણ છે એ ભગવાન વિષ્ણુમાં પણ નથી, શિવજીમાં પણ નથી, બીજા એક પણ ઇન્કાર્નેશનમાં નથી. એટલા માટે ભગવાન કૃષ્ણ છે પરમ વ્યક્તિત્વ છે. એટલે આ બધા તારણો જે આપણે 2 દિવસથી ચર્ચા કરીએ છીએ કે માનવ સ્વરૂપમાં દેખાય પણ મનુષ્ય નથી. બધા દેવતાઓ ભગવાનને આધીન છે. કૃષ્ણ પાસે 6 ઐશ્વર્ય છે. બરાબર. અને કૃષ્ણના ભક્તો હંમેશા કૃષ્ણ દ્વારા રક્ષાયેલા છે. ભગવાનનું જન્મ કર્મ દિવ્ય છે. કૃષ્ણમાં 4 ગુણો છે, ઇવન એ વિષ્ણુમાં નથી. બરાબર. ભગવાન કૃષ્ણ બધા અવતારના મૂળ છે, એટલે અવતારી અને અવતાર છે. ભગવાન કૃષ્ણ ભગવાનનું સર્વોપરી વ્યક્તિત્વ છે. બરાબર. તો આ 2 દિવસની જે ચર્ચા, ભગવાનને સૈદ્ધાંતિક રીતે પૂર્ણ પુરુષોત્તમ તરીકે સમજવા માટેની આપણી કોશિશ. બરાબર. હું માનું છું કે થોડી ઘણી કઈક શ્રદ્ધા વધારે કૃષ્ણમાં આ 2 દિવસના સેશનમાં દ્રઢ થઈ હશે. કદાચ ઘણા બધા પ્રશ્ન પણ મનમાં ઉદ્ભવતા હશે, પણ ધીમે 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 જેમ ભગવદ ગીતા વાંચશું, ભાગવતમ વાંચશું, તે પ્રશ્નનું ધીમે ધીમે સમાધાન થશે. પહેલો અધ્યાય, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ, અર્જુન વિષાદ યોગ. આવતીકાલે પહેલા શ્લોકથી ચાલુ કરશું, પણ શરૂઆતની થોડીક જે ચર્ચાઓ છે આપણે આજે લઈ લઈએ. આપણી પાસેથી 10-15 મિનિટનો સમય છે એટલા માટે. બરાબર. તમને લોકોને પૃષ્ઠભૂમિ ખબર છે કે યુદ્ધ શું કામ થયું? તો ખ્યાલ છે ને તમને લોકોને કે નથી ખબર? ખબર છે ને? નાનપણથી તમને ખબર છે પાંડુ રાજા નું મૃત્યુ થયું અને કુંતી મહારાણી 5 પાંડવો સાથે ધૃતરાષ્ટ્રના શરણમાં આવ્યા. સાથે રહેતા હતા, પણ ધૃત રાષ્ટ્ર, નામ કેવું છે? ધ્રુત. કસીને પકડી રાખવું. કોને? રાષ્ટ્રને. પોતે તો જન્મથી આંધળો હતો ને. શાસ્ત્ર પ્રમાણે આંધળો કોઈ દિવસ રાજા ના બની શકે. બરાબર. છતાં પાંડુને એના મોટા ભાઈ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. પાંડુ રાજાએ ત્યાં સુધી ઘોષણા કરી હતી કે ભલે હું રાજગાદી ઉપર બેઠો હોય, પણ મારો મોટો ભાઈ ધૃતરાષ્ટ્રને પણ તમારે મહારાજ કહીને સંબોધન કરવું. તો એને પણ મહારાજ કરીને સંબોધન કરતા લોકો ધૃતરાષ્ટ્રને. અને પાંડુને ખબર હતી કે મોટા ભાઈને ગાદી પ્રત્યે ખૂબ લગાવ છે. તો પાંડુ રાજા હંમેશા યુદ્ધમાં રહેતા, બહાર રહેતા. અને યુદ્ધમાં ના હોય તો એ તપોભૂમિમાં જતા રહેતા, તપોવનમાં જતા રહેતા મોસ્ટલી. બરાબર. મોટા ભાગે ગાદી ઉપર નહોતા બેસતા, કારણ કે એને ખબર હતી મોટા ભાઈને ગાદી પ્રત્યે આસક્તિ છે. અને પાંડુ રાજા ધૃતરાષ્ટ્રને ખૂબ પ્રેમ કરતા, મોટા ભાઈને ખૂબ માન આપતા, પિતા સમાન માન આપતા. તો એને ખબર હતી ધૃતરાષ્ટ્રની ઈચ્છા છે, પણ વિદુરની નીતિના પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે એ બેસી ના શકે ગાદી ઉપર. પણ કાર્યકારી રાજા તો થઈ શકે ને. બરાબર. ભલે હું હેન્ડલ કરીશ રાજ્યનો વહીવટ દૂર રહીને, પણ ગાદી ઉપર મારા ભાઈને બેસાડીશ, એની ઈચ્છા પૂરી થાય. તો એવી રીતના પાંડુ રાજા હંમેશા બહાર રહેતા અને ધૃતરાષ્ટ્રને ગાદી ઉપર બેસાડતા. પણ એ ગાદી ઉપર બેસવાના કારણે ધૃતરાષ્ટ્રને ગાદીની ખૂબ આસક્તિ થઈ. હંમેશા એવું વિચારતા પાંડુ, ખબર છે તમને લોકોને, પછી બહાર ગયા અને એમની 2 પત્ની માદરી અને કુંતી સાથે ગયા. કિંડમ ઋષિ નો ભૂલમાં વધ થઈ ગયો પાંડુ રાજા, ઋષિ કુંડમનો. બરાબર. શબ્દભેદી બાણ ચલાવ્યું અને એમાં જે ઋષિ કિંડમ અને એની પત્ની બંનેનું મૃત્યુ થઈ ગયું. પાંડુ રાજા એનો પશ્ચાતાપ કરવા માટે નીકળી ગયા. બરાબર. પછી તમને લોકોને ખબર છે કિંડમ ઋષિનો શ્રાપ હતો, સહવાસ કરશે તો મૃત્યુ પામશે. માદ્રીજી સાથે જેવો સહવાસ થયો, પાંડુ રાજાનું મૃત્યુ થયું. અને માદ્રીજી છે સતી થયા. એમની પાછળ કુંતી મહારાણીને ના પાડી, તો કુંતી મહારાણીને 5 દીકરાઓ સાથે ધૃતરાષ્ટ્ર પાસે ગયા. પણ નાનપણથી જ ધૃતરાષ્ટ્રની જે ઈચ્છા હતી રાજા બનવું, હવે ધૃતરાષ્ટ્ર, બરાબર, તમે જોયું કે યુધિષ્ઠિર મહારાજ પેલા પ્રગટ થઈ ગયા. ગાંધારીને જે સંતાન નહોતા એની પેલા કુંતીને સંતાન આવી ગયા, યુધિષ્ઠિર મહારાજ. તો પાછો પ્રશ્ન જળહળતો એ જ રહ્યો કે ધૃતરાષ્ટ્ર ગાદી ઉપર તો બેસી ગયા, પણ હવે થોડા સમયની અંદર યુધિષ્ઠિર મોટા થશે તો ગાદી એને સોંપવી પડશે.
કારણ કે આમ પણ એ મોટા પુત્ર છે પુરુવંશની અંદર, અને આમ પણ પાંડુના પુત્ર છે. પાંડુ રાજા હતા, ધૃતરાષ્ટ્ર કાર્યકારી રાજા હતો, બરાબર. તો હવે એને ગાદી પ્રત્યેની ખૂબ આસક્તિ, અને એનું પોષણ કરવા માટે એનો દીકરો દુર્યોધનને નિમિત્ત બનાવ્યો, હાથો બનાવ્યો. અને દીકરાની જે ખરાબ નીતિને હંમેશા ધૃતરાષ્ટ્રે પોષણ કર્યું. નાનપણમાં જ ભીમને મારી નાખવા માટેનું ષડયંત્ર, ખૂબ હેરાન કરવાનું ષડયંત્ર, મોટા થયા રાજ્ય પચાવી પાડવાનું ષડયંત્ર, બરાબર. એની સાથે કેટલા બધા છેતરપિંડીઓ કરવી, ઇન્દ્રપ્રસ્થ છેલ્લે પચાવી પાડવું, વનવાસમાં મોકલી દેવું, વનવાસમાંથી આવીને 5 ગામડા માગીએ તો 5 ગામડા ના આપવા, બરાબર. ઘણું બધું આપ્યું તો એવી બંજર જગ્યા આપી, બરાબર. પણ યુધિષ્ઠિર મહારાજે એ જગ્યાને પણ સ્વર્ગ સમાન બનાવી દીધી. દેવતાઓ લલાયત હતા એ જગ્યાએ સ્થાનાંતરિત થવા માટે ઇન્દ્રપ્રસ્થની અંદર. એમાં પણ લોભ લાગ્યો, એ પણ હું લઈ લઈશ દુર્યોધન, અને એમાં પણ સાથ આપ્યો ધૃતરાષ્ટ્રે, બરાબર. અને વનવાસ થયો, 13 વર્ષનો વનવાસ થયો, બરાબર. અને એ છેતરપિંડીની જે ઘટના થઈ એમાં દ્રૌપદીનું વસ્ત્ર હરણ થયું, બરાબર. આ બધું જોયું, અને ભગવાન આ બધું જોતા હતા. જે દિવસે દ્રૌપદીનું વસ્ત્ર હરણ થયું એ દિવસે ડિસાઇડ થયું કે આ બધા આતતાઈઓનો વધ થશે, બરાબર. પછી આ લોકો જયારે આવ્યા અને પછી યુદ્ધની ઘોષણા થઈ, એક બાજુ 7 અક્ષોની સેના, એક બાજુ 11 અક્ષોહિણી સેના. આ પ્રસંગ તો આપણે જોયો છે ને. અર્જુન અને દુર્યોધન ભગવાન પાસે ગયા, ભગવાને 2 ઓપ્શન આપ્યા, એક બાજુ મારી નારાયણ સેના અને એક બાજુ નિશસ્ત્ર. લેવલ 1 માં આ ચર્ચા થઈ ગઈ છે આપણે, એટલે મેં બહુ ડિટેલમાં નથી લીધી, બરાબર. ભગવાન નિશસ્ત્ર નું સિલેક્શન કોને કર્યું? અર્જુને. નારાયણ સેના કોના ભાગમાં આવી? દુર્યોધનના ભાગમાં. આના ઉપરથી એ ખબર પડે ને કે શું કામ ભગવાન અર્જુન એમ કહે છે, અર્જુન તું મારો પ્રિય મિત્ર છે, પ્રિય માણાય અર્જુન, યુ આર માય ડિયર ફ્રેન્ડ. બહુ વાલો મિત્ર છે. શું કામ કે છે? આ બધી ઘટનાઓ ઉપરથી સાબિત થાય છે. અર્જુન માગી શકતા હતા ને નારાયણ સેના, ચાન્સ તો એને પેલો આપ્યો હતો, પણ માગી નહીં. તમે નિશસ્ત્ર છો ને પ્રભુ, મારી સાથે ભગવાન છે તો હું આખું જગતને જીતી લઈશ. ભક્તનો હંમેશા ભાવ રહે છે કે આ જગતની ભૌતિક શક્તિઓની મારે કોઈ જરૂર નથી, રૂપિયા પૈસા ધન સંપત્તિની જરૂર નથી. ભૌતિક લોકોની ઈચ્છા હોય, દુર્યોધનની ઈચ્છા હતી ભગવાનની શક્તિ મળે, પણ ભક્તની ઈચ્છા છે મને ભગવાન સ્વયં મળે, બરાબર. તો આ પ્રસંગ તમને બધાને ખ્યાલ છે. યુદ્ધ ભૂમિ ઉપર એક બાજુ 7 અક્ષોની સેના, એક બાજુ 11 અક્ષોની સેના, ધમાસાણ યુદ્ધ થવાની તૈયારી, બરાબર. પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગની શરૂઆત થાય, અને ભગવાન અર્જુનને ગીતા જ્ઞાન આપવાની શરૂઆત કરે. હવે આ જે ગીતા જ્ઞાન છે ભગવદ ગીતાનું 18 અધ્યાય, એને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા. પહેલા 6 અધ્યાય, વચ્ચેના 6 અધ્યાય અને છેલ્લા 6 અધ્યાય, બરાબર. જેમ કે એક જ્વેલરી બોક્સ હોય, એની વચ્ચે જવાહરાત, હીરા, મોતી, બરાબર, કિંમતી વસ્તુ સેન્ટરમાં રાખવામાં આવે. ઉપર કવર હોય, નીચે કવર હોય. એમ ભગવદ ગીતાની ઉપર 6 અધ્યાયનું કવરિંગ છે, પાછળ 6 અધ્યાયનું કવરિંગ છે, પણ ખરેખર જે હીરા મોતી માણેક છે એ સેન્ટરમાં છે. એક છે ભક્તિ યોગ, બરાબર. આગળ કર્મયોગનું કવરિંગ છે, પાછળ જ્ઞાન યોગનું કવરિંગ છે. ઘણા બધા લોકો આવે ભગવદ ગીતા સાંભળવા, કર્મયોગના અધ્યાય સુધી સાંભળે, ભાગી જાય. ભગવદ ગીતામાં કર્મયોગ કીધો છે, ભાઈ કર્મ કરો, બીજું કઈ કરવાની જરૂર નથી, બસ કર્મ કરો. ભગવાન એટલા માટે જ પેલા કર્મયોગ આપ્યો છે કે આવા લોકો ત્યાં ફિલ્ટર થઈ જાય. એને કૃષ્ણ પ્રત્યે પ્રેમ નથી, એ કોઈ 9મા અધ્યાય સુધી, 12મા અધ્યાય સુધી પહોંચે નહીં. તમે લોકો ખૂબ સુકૃતિઓના સ્વામી છો કે તમે લોકો લેવલ 2 સુધી પહોંચ્યા છો, બરાબર. કે તમે આજે 2 દિવસથી સાંભળી રહ્યા છો ખાલી કૃષ્ણ કોણ છે. ખાલી આ સાંભળવું, બરાબર, એ પણ ખૂબ સુકૃતિ હોય તો પચે ને, નહીતર પચે ક્યાં? ખાલી અહીં કૃષ્ણના જ ગુણગાન ગાવામાં આવે તો તમે ને હું બધા કંઈક અલગ બેકગ્રાઉન્ડ માંથી આવીએ છીએ ને, બરાબર. કોઈ કુળદેવીની ઉપાસના કરે છે, કોઈક બીજી ઉપાસના છે, કોઈક શિવજીની ઉપાસના છે, કોઈક પિતૃઓની ઉપાસના છે, કોઈક સાંઈબાબાની ઉપાસના છે, કોઈને કોઈ ઉપાસના કરે છે. છતાં એ લોકો આવીને 2 દિવસ કૃષ્ણના જ ગુણગાન સાંભળે, મતલબ સુકૃતિના સ્વામી છો તમે, તો આ શક્ય બને, બરાબર. ભક્તિ યોગ સુધી બધા પહોંચી શકતા નથી. તો આવી રીતના જ્વેલ બોક્સની ઉપમા આપી છે, બરાબર. અને ભગવાનના શુદ્ધ ભક્ત ભગવાન શિવજી પોતે શંકરાચાર્યજી તરીકે પ્રગટ થાય ને ત્યારે ગીતા મહાત્મય આપે છે. શ્રીમદ ભગવદ ગીતાની ભૂમિકા વાંચશો તો ભૂમિકામાં છેલ્લે ગીતા મહાત્મય છે, બરાબર. 66મા પેરેગ્રાફ થી ચાલુ થશે ગીતા મહાત્મય, વાંચજો.
ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ યઃ પઠેત પ્રયત પુમાન વિષ્ણુપાદમ અવાપ્નોતિ ભય શોકાદિવર્જિતઃ. ભય અને શોકમાંથી બહાર નીકળવું હોય તો રસ્તો એક જ છે. ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ. ભગવદ ગીતા વાંચો, ધ્યાનપૂર્વક વાંચો. યઃ પઠેત પ્રયત પુમાન. ધ્યાનપૂર્વક વાંચો અને ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણનો આશ્રય લો. આશ્રય લો એટલે શું? એ જે કે છે એને જીવનમાં ઉતારવું એટલે આશ્રય લેવો. ગીતા અધ્યયનશીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નૈવ સંતિ હિ પાપાની પૂર્વજન્મ કૃતાની ચ. પૂર્વજન્મના કૃત કોઈ પણ કર્મના પાપાની પાપયુક્ત કર્મ એનું કોઈ પણ પ્રકારનું નૈવ સંતિ હિ એનું કોઈ ફળ લાગશે નહીં. અત્યાર સુધી ગમે એટલા પાપ કર્મ કર્યા હોય પણ જો કોઈ વ્યક્તિ ભગવદ ગીતા અધ્યયનશીલસ્ય નિષ્ઠાપૂર્વક જો કરે ને, ગંભીરતાથી જો વાંચે ને, તો બધા જ દુષ્કૃત્યોના પરિણામો નીલ થાય છે. મલિને મોચનમ પુંસા જલ સ્નાનમ દિને દિને. રોજ જલ સ્નાન કરીએ છીએ ને, બરાબર, પણ જો કોઈ સકૃત ગીતા અમૃત સ્નાનમ, જો ભગવદ ગીતા પવિત્ર જે ભગવાનના મુખમાંથી નીકળી છે એમાં કોઈ સ્નાન કરે તો સંસાર મલ નાશનમ. આ સંસારના બધા જ મલિનતાઓમાંથી સદા સદાને માટે મુક્ત થઈ જાય છે. બરાબર, ઓકે. આગળ કહે છે ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યો શાસ્ત્ર વિસ્તરે. બીજા શાસ્ત્રની જરૂર શું છે? ખાલી ભગવદ ગીતા એ પૂરતું છે તમને ભગવત ધામ લઈ જવા માટે. પ્રભુપાદ કહે છે, શંકરાચાર્ય કહે છે, શંકરાચાર્ય કહે છે કિમન્યો શાસ્ત્ર વિસ્તરે. બીજા શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. ગીતા સુગીતા કર્તવ્યા. ભગવદ ગીતા વાંચો, ભગવાનના મુખમાંથી નીકળી છે, વાંચો. મુખ પદમાં, મુખ કમળમાંથી ભગવાન નીકળે. સંપૂર્ણ વૈદિક સાહિત્યનો ગ્રંથોનું એ સાર છે. ખંતથી વાંચવું જોઈએ. બરાબર. ભારત અમૃત સર્વસ્ય. આગળ કહે છે કે જો કોઈ ગંગાજીનું કોઈ પાણી પીવે મુક્તિને પ્રાપ્ત કરે. આપણે નથી ચમચી ચમચી નાખતા ગંગાજળ છેલ્લે કોઈ ખબર છે કે જેનું પ્રાણ છૂટી ગયા હોય મુક્તિ પ્રાપ્ત થાય ને, તો હવે કોઈ આપણે મૃત્યુ થાય ને આપણા મોઢામાં ગંગાજળ નાખે એની રાહ ના જોવાય ને. આપણે અત્યારથી ભગવાનના મુખમાંથી જે ગંગાજળ સ્વરૂપી ભગવદ ગીતા નીકળે છે એ જ પી લઈએ તો પેલા જ કોને ખબર કેવું મૃત્યુ થાય, કોઈ ગંગાજળ મોઢામાં મૂકવા વાળું હોય, બાજુમાં ના હોય, કઈ પરિસ્થિતિ હોય, કેમ ખબર પડશે આપણને? ફોર્માલિટી તો થઈ જશે, બધી લોકો કરશે આવીને ફોર્માલિટી, બરાબર ને? ગંગાજળ મૂકશે, તુલસી પત્ર મૂકશે, બધું કરશે, બરાબર, પણ ફોર્માલિટી કરતા આપણે જીવતા જીવત જ ભગવાનના મુખમાંથી જે ગંગાજળ સ્વરૂપ ગંગાજીના અમૃત સમાન જે ગીતાજી નીકળ્યા છે તો એને ધારણ કરી લઈએ ને, બરાબર, તો પછી બીજી કઈ ચિંતા કરવાની જરૂર નથી. સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન. બધા જ ઉપનિષદોનો સાર હિતોપનિષદ, બરાબર, બધા જ ઉપનિષદનો સાર છે. ગાય જેવી છે અને ગ્વાલબાલા દોગ્ધા ગોપાલ નંદન. કૃષ્ણ ત્યાં ગોવાળિયા બન્યા છે અને એ બધા જ ઉપનિષદોનો સાર રૂપે ગીતાને દોહે છે. પાર્થો વત્સ સુધીર ભોગતા. પાર્થ, અર્જુન વાછડા ત્યાં બન્યા છે, નિમિત્ત બન્યા છે આપણા માટે, બરાબર. પણ દૂધ કોને પીવાનું છે? દુગ્ધમ ગીતા અમૃત મહત. ભગવાનના મહાન ભક્તો, શુદ્ધ ભક્તો છે. ખરેખર આ અમૃત તો એના માટે છે, અર્જુન માટે નથી. સ્વયં લખે છે, બરાબર. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. એક શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, કૃષ્ણનું જે ગીત છે ભગવદ ગીતા, એક શાસ્ત્ર પૂરતું છે. એકો દેવો દેવકી પુત્ર એવ ચ. એક જ ભગવાન કૃષ્ણ, બરાબર. એકો મંત્ર તસ્ય નામાની યાની. એક મંત્ર કૃષ્ણનો કળિયુગની અંદર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. અને એક જ કાર્ય હોવું જોઈએ, તસ્ય દેવસ્ય સેવા, એ ભગવાન શ્રી કૃષ્ણની સેવા, બરાબર. તો આ ભગવદ ગીતા નું મહાત્મય સ્વયં શંકરાચાર્ય આપે છે. 700 શ્લોકો ભગવદ ગીતાની અંદર. ભગવાન કૃષ્ણ 574 શ્લોક બોલે છે. અર્જુન 84, સંજય 41 અને ધૃતરાષ્ટ્ર 1 શ્લોક. પહેલો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રથી શરૂઆત થાય. વિચાર કરો, ભગવદ ગીતા આમ જોવા જઈએ તો ધૃતરાષ્ટ્ર એટલે તો આમ તો વિલન કહેવાય ને, વિલન થી તો શરૂઆત થાય છે ભગવદ ગીતાની, બરાબર. ભગવાન સમજાવવા માંગે છે. ઓકે, તો આવી રીતના 18 ચેપ્ટર અને 700 શ્લોક
એની આપણે ચર્ચા કરવાના છીએ. અને આ જે કુરુ વંશ એના વિશે આપણે આવતીકાલે શરૂઆતમાં ચર્ચા કરી અને પછી આપણે જોશું કે કેવી રીતના કુરુ વંશ આગળ આવ્યો. તો આ 2 દિવસનું ઓલમોસ્ટ ઓરિએન્ટેશન થી કૃષ્ણ પ્રત્યેની આપણી જે ભક્તિ ને પોષણ પ્રાપ્ત થાય છે. આપણી જે માળા આપણે કરીએ છીએ, ભગવાનને આપણે સેવાઓ અર્પણ કરીએ છીએ, એને પોષણ પ્રાપ્ત થાય છે. એટલા માટે ઓરિએન્ટેશનના સેશન છે ખૂબ મહત્વના આવે છે લેવલ 2 ની અંદર. અને ભક્તિ શાસ્ત્રની અંદર ભૂમિકા 4 દિવસના ઓલમોસ્ટ સેશન ખાલી ભૂમિકા ઉપર છે. પ્રભુપાદે ઓલમોસ્ટ ખાલી 69 પેરેગ્રાફ તો પ્રભુપાદે ભૂમિકા ઉપર આપ્યા છે. 69 પેરેગ્રાફ અલગ. અને આખી ભગવદ્ ગીતા નો સાર નિચોડ પ્રભુપાદે ભૂમિકામાં મૂક્યો છે. એટલે પ્રભુપાદની ભગવદ્ ગીતા વાંચીએ તો વર્ડ ટુ વર્ડ, કવર ટુ કવર, પહેલા પેજ થી લઈને છેલ્લા પેજ સુધી વાંચવી જોઈએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવન કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ